We are live now. Perfect. Thank you. નમસ્તે. બધા જ નું સ્વાગત છે આજે, અને આજે આપણે બહુ જ એક સરસ કામ માટે ભેગા થયા છે. 15મી નવેમ્બરે ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ હોય છે, અને એ જન્મ જયંતિ નિમિત્તે ટાઈ એસોસિએશન ભાવનગર અને દક્ષિણામૂર્તિ સ્કૂલ ભાવનગર સેલિબ્રેટ કરી રહ્યું છે એક આખું અઠવાડિયું, જેની અંદર અમે લોકો દરરોજ એક પોસ્ટર મૂકીએ છીએ ગીજુભાઈ વિશે, એટલે જેથી કરીને જે લોકો છે, જે એડ્યુકેટર્સ છે, તે બધા ગીજુભાઈની ફિલોસોફી વિશે વધુ ને વધુ જાણકારી મેળવી શકે. પ્લસ દરરોજ એક વિડીયો બાઇટ પણ મૂકવામાં આવે છે કે જે લોકો ગીજુભાઈની જે ફિલોસોફી છે તેને ખૂબ સરસ રીતે જાણે છે અને ખૂબ સરસ રીતે લેગેસીને આગળ લઈ જાય છે, એવા લોકો પોતાની વિડીયો બાઇટ્સ થી પણ આ બર્થડે વીક જે છે તે સેલિબ્રેટ કરી રહ્યા છે. એ નિમિત્તે આજે અમે લોકોએ એક પેનલ ડિસ્કશનનું પણ એક આયોજન કર્યું છે કે જેની અંદર ગીજુભાઈની ફિલોસોફીમાં વણાયેલા જે લોકો છે અને ગીજુભાઈની ફિલોસોફીને જે લોકો આગળ લઈ જવા માંગે છે એવા લોકોનું એક સરસ પેનલનું ગઠન કર્યું છે. અને આજે અમે લોકો એક બહુ જ સરસ ચર્ચા કરવાના છીએ, ગીજુભાઈ એન્ડ ક્લાસરૂમ્સ ટુડે. એટલે કે ગીજુભાઈની જે ફિલોસોફી છે અને જે આપણા વર્ગખંડ છે, ઈ બેની અંદર આ સમાનતા કઈ રીતે થઈ શકે અને કેવી રીતે આપણે ગીજુભાઈની જે ફિલોસોફી છે એને આપણા ક્લાસરૂમ્સમાં લાવી શકીએ. તો જે ચર્ચા છે એ શરૂ કરતા પહેલા આપણે પેનલિસ્ટને મળી લઈએ. તો સૌથી પહેલા હું આ પેનલ પર સ્વાગત કરીશ ડોક્ટર પૂર્ણિમા મહેતા. નમસ્તે મેમ. નમસ્તે. પૂર્ણિમાબેન, થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આજે આપનો વેલ્યુબલ સમય અમારી માટે ફાળવી રહ્યા છો. It is my privilege. In fact, I am odd man out because I have never worked with the kids. I have worked with mature and adult students only throughout my life. So this is my privilege to learn something from you all. Wonderful, wonderful. ખૂબ ખૂબ આભાર આપનો મેમ. બીજા અમારી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ પંડ્યા. નમસ્તે હરેશભાઈ. હરેશભાઈની થોડું જો હું ઇન્ટ્રોડક્શન આપું તો હરેશભાઈ અને વિપુલભાઈ જે બે લોકો આજે આપણી સાથે આ પેનલમાં જોડાયા છે, એ ગીજુભાઈની જે ફિલોસોફી છે એને ખૂબ જ એબ્ઝોર્બ, એ લોકોની આત્મા એની અંદર વસે છે એમ કહું તો ચાલે. નમસ્તે હરેશભાઈ. નમસ્કાર મેમ. નમસ્કાર. અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે આ ડિસ્કશન માટે આપ અમારી સાથે જોડાયા છો. ટાઈએ પણ અમને આ એક તક આપી છે અને ગીજુભાઈના વિચારો જાણવા માટે જે ઉત્સુકતા બતાવી છે એ અમારા માટે પણ બહુ જ ગૌરવની વાત છે. ગીજુભાઈને સમજવાનો આ એક નાનકડો પણ એક સારો પ્રયાસ આપના તરફથી જે થયો છે એ બદલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ, ધન્યવાદ. હવે આ પેનલ પર સ્વાગત કરીશ વિપુલભાઈ વ્યાસનો, જેમને જોતા જ આપણને જે મૂછાળી માનું જે પિક્ચર છે ને એ એકદમ આબેહૂબ આવે, કેમ કે એમની જે છે એ ઘણી ખરી રિઝેમ્બલ થાય ગીજુભાઈની મૂછો સાથે. તો સ્વાગત કરીશ વિપુલભાઈ વ્યાસનો. નમસ્તે બેન. નમસ્તે વિપુલભાઈ. નમસ્તે. નમસ્તે. અને બીજા જે બે સ્પેશિયલ લોકો આ પેનલમાં આપણી સાથે જોડાયા છે, ખેર પૂર્ણિમાબેન, વિપુલભાઈ અને હરેશભાઈ તો ડેફિનેટલી કોઈ ને કોઈ રીતે દક્ષિણામૂર્તિ સાથે કે ગીજુભાઈ સાથે સંકળાયેલા છે, પરંતુ જે બે બીજા લોકો આપણી સાથે જે એજ્યુકેટર્સ જોડાયા છે તે લોકો ગીજુભાઈની જે ફિલોસોફી છે એને ખૂબ માને છે અને એને આગળ લઈ જવાનો જ્યાં થઈ શકે ત્યાં પ્રયત્ન કરે છે. તો એવા ડોક્ટર ભૂમિબા ગોહિલ આપણી સાથે જોડાયા છે. નમસ્તે ભૂમિબા. નમસ્તે. Good evening, everybody. કેમ છો સર? થેન્ક યુ સો મચ ભૂમિબા. અને બીજા આપણી સાથે જે જોડાયા છે ડોક્ટર જલ્પા ત્રિવેદી. અને જલ્પા ત્રિવેદીને ઇન્ટ્રોડ્યુસ કરું ત્યારે કહીશ કે જે દરરોજ જે વિડીયોઝ આપણે જોઈ રહ્યા છે ટાઈ પ્લેટફોર્મ પર, તે જલ્પાની મહેનત છે કે સરસ એવા જે હીરા હતા એ લોકો બધાને વીણી લીધા અને બહુ જ સરસ એ લોકો પાસેથી વિડીયોઝ લીધા છે. અને એ વિડીયોઝ 3-4 મિનિટના છે, પણ તો પણ ગીજુભાઈ વિશે કેટલું આપણને કહી જાય છે. જલ્પા, ધન્યવાદ આપનો પણ. અરે મેમ, ઇટ્સ ઓકે મેમ. ઇટ્સ માય ડ્યુટી મેમ. થેન્ક યુ સો મચ. તો વધારે સમય ન લેતા પેનલ ડિસ્કશન આપણે આગળ લઈ જઈએ.
થોડા ઘણા પ્રશ્નો એવા છે કે જે મારી પાસે છે, મારા છે. થોડા ઘણા પ્રશ્નો એવા છે કે જે શિક્ષકોના છે, કે જે દરરોજ વર્ગખંડમાં આ પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે. અત્યારે તો ખેર સ્કૂલ્સ બધી વર્ચ્યુઅલ છે, પણ જ્યારે પણ ફિઝિકલ ક્લાસરૂમમાં જઈએ તો ડેફિનેટલી જે આજનું ડિસ્કશન છે આપણને બધાને કામ લાગશે. તો પહેલો સવાલ મારો પૂર્ણિમાબેન અને વિપુલભાઈ બંનેને છે, સેમ જ પ્રશ્ન છે બંને માટે, કે એક જે શિક્ષક છે એનો શું રોલ હોય છે બાળકની લાઈફમાં, એના ફ્યુચરમાં અને બધી જ રીતે. પૂર્ણિમાબેન, તમારી માટે છે આ પ્રશ્ન. થેન્ક યુ મેડમ. ગીજુભાઈ નો શિક્ષક વિશેની જે પરિકલ્પના છે, તો હું આપને જણાવું, વિપુલભાઈ મારી સાથે સહમત થશે. અત્યારે આપણે ગીજુભાઈ સુધી અડધે સુધી પહોંચ્યા છીએ કે બાલ દેવો ભવ એ સ્વીકાર્યું, NEP એ પણ સ્વીકાર્યું, આપણે બધાએ પણ સ્વીકાર્યું. પણ એક દિવસ હજી બીજા 2 દશકા જશે તો એવું આવશે કે જ્યારે અર્લી એજ્યુકેટર્સ છે, અર્લી ચાઇલ્ડ એજ્યુકેટર્સ, એને એટલું બધું મહત્વતા દેવામાં આવશે કે યુનિવર્સિટી પ્રોફેસર કરતા પણ અત્યારે NEP સ્વીકાર્યું કે આ બધા જો બાળકોને હેન્ડલ કરશે તો જ આપણું હાયર એજ્યુકેશન અને રિસર્ચ સાઉન્ડ થશે. ગીજુભાઈને બાળકોના બ્રહ્મા કહેવામાં આવ્યા હતા, પણ દરેક શિક્ષક જે ગીજુભાઈની ફિલોસોફીથી કામ કરશે એ બ્રહ્મારૂપ જ છે, ક્રિએટર જ છે. આજે આપ સૌ શિક્ષકો એવા મારી સાથે જોડાયા છો, તો હું આપ સૌને પ્રણામ કરીને મારી વાત શરૂ કરું છું. મારી પાસે શિક્ષણ પત્રિકાના 3 અવતરણો છે, જે હું પછી તમને એમના રેફરન્સ સહિત કઈ 1993 ને 1994 ના ઇસ્યુમાંથી મેં લીધેલા છે. એમાં સૌથી પહેલું છે કે બાળ મંદિરનો શિક્ષક એ સતત શીખ્યા કરતો શિક્ષક છે. બાળ મંદિરમાં શિક્ષક જ એવો છે કે જે સતત શીખ્યા કરે છે. એટલે આ આપણને કેવું વિરોધાભાસી લાગે કે શીખવાડતો નથી પણ શીખ્યા કરે છે. એને તો દરરોજ નવું, દર નવું કામ પડીને શીખવાનું મળે છે. બીજું અવતરણ કે બાળ મંદિર એટલે ઇમારત નહીં, સાધનો નહીં, પણ શિક્ષકની સાચી સમજ અને દ્રષ્ટિ બાળકના વિકાસ અંગેની. અને ત્રીજું અવતરણ એવું છે કે સતત અવલોકનના આધારે બાળકના શિક્ષણ માટેનું જે આયોજન કરે અને એમાં જાગૃત દ્રષ્ટિ રાખે એ સાચો શિક્ષક. આવા 3 અવતરણો ગુજરાતીમાં છે શિક્ષણ પત્રિકાના, જે હું આપને પછી એટલે આ 3 ના આધારે હવે આપણે ગીજુભાઈનો ટીચર્સનો રોલ સમજવાનો છે. તો the first thing is Gijubai has never considered teacher as a preacher or lecturer. For him, teacher was just a facilitator, friend, philosopher and guide, and just like mother knowing by intuition that what the child requires. Because he basically accepted 2 things regarding learner. A toddler has natural trait of curiosity. He wants to know. And secondly, he has his own potential, which you have to drive out. You need not pour in anything from outside, but you have to just help him to drive out what he has already within. એટલે ટીચરનો રોલ આ રીતે ગીજુભાઈ ફેસિલિટેટરનો, મોટિવેટરનો, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડનો રાખ્યો છે. અને ઘણા ખરા અંશે મધરલી એટીટ્યુડને પણ એને બહુ મહત્વતા આપી છે કે બાય ઇન્ટ્યુશન, અવલોકન કરીને માં સમજી શકે છે બાળક સામે જુએ ત્યારે કે એને શું તકલીફ પડે છે, ક્યાં અટકાય છે, ક્યાં મૂંઝાય છે, શું કહેવા માંગે છે. તો એક શિક્ષક પાસેથી પણ ગીજુભાઈએ આ જ રોલની અપેક્ષા રાખી હતી. અને કદાચ એટલે જ ગીજુભાઈને એક સારા શિક્ષક તરીકેનું બેસ્ટ જો વિશેષણ મળ્યું હોય તો મૂછાળી માનું મળ્યું હતું. અને આપ જે કોઈ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર છો એ માં સમાન પણ છો, બ્રહ્મા સમાન પણ છો. એટલું ઊંચું તમારું સ્થાન ગીજુભાઈએ આપ્યું છે. ગીજુભાઈનું જે ટીચરનું રોલ છે એ આ જાતનો, એવી મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. વિપુલભાઈ એમાં વધારે હવે કહી શકશે. બહુ જ સરસ તમે આનું ડિસ્ક્રિપ્શન આપ્યું પૂર્ણિમાબેન. વિપુલભાઈ, હું આપને રિક્વેસ્ટ કરીશ કે શિક્ષકનો રોલ શું હોય છે બાળકની લાઈફમાં, એના ઉપર થોડો પ્રકાશ પાડો. હા, પૂર્ણિમાબેન સાથે 100% સંમત છું. ગીજુભાઈ કીધું છે કે શિક્ષક એ માર્ગદર્શક છે. પ્રી સ્કૂલ એજ્યુકેશનમાં બાળકનું સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. એટલે સૌથી વધુ શિક્ષકે અવલોકન કરવાનું છે.
બાળકને. સરસ ઉદાહરણો બધા છે કે કેવી રીતે અવલોકન કરાય. તો ક્ષણે ક્ષણ માત્ર ક્રીડાંગણનું ઉદાહરણ આપું તો બાળકો જ્યારે ક્રીડાંગણમાં રમતા હોય ત્યારે કેટલા વ્યક્તિત્વ, કોઈ એક માટીનું ચોકઠું કે એમાં બાળક રમે છે તો કોઈ એકલું એક વ્યક્તિત્વ છે કે પોતે જ રમે છે, બીજા સાથે નિસ્બત નથી. બીજા એવા પ્રકારના વ્યક્તિત્વ છે કે જે પોતાના પસંદગીના મિત્રો સાથે જ રમે છે. ત્રીજું એક એવું વ્યક્તિત્વ છે કે બધાને ભેગા કરીને રમવું છે, નેતૃત્વના ગુણો ધરાવતું એક બાળક છે. તો આવા બાળકો જ્યારે શિક્ષકની નજરે ચડે ત્યારે એમને શું કરવાનું છે? ઉદાહરણ તરીકે એક હિંચકો છે અને 10-12 બાળકો છે, તો એક બાળક એવું છે, દાદો છે, તો કોઈને હિંચકા ખાવા જ નહોતો, હું એકલો જ ખાવ. બીજું એક એવું બાળક છે કે હિંચકાની પાછળ પાછળ જઈને એમ કે છે 5-10 તું ખા અને 5 મને ખાવા દે, એટલે તું તારા અધિકાર ભોગવ અને મને મારા અધિકાર ભોગવવા. ત્રીજું એક એવા વ્યક્તિત્વ વાળો બાળક છે કે દૂર બેઠું છે 10 ફૂટ, ખાલી પડે તો હિંચકા ખાવા, નહીં તો ન ખાવા. તો આ શિક્ષકનું અવલોકન છે કે કયા વ્યક્તિત્વ સાથે એને બધાનું એક જોડાણ કરીને એના વ્યક્તિત્વને સમગ્ર વ્યક્તિત્વ બનાવવાનું છે. તો આ એક ક્રીડાંગણની વાત થઈ. એટલે ક્ષણે ક્ષણ ગીજુભાઈ એમ કહેતા કે શિક્ષકના અવલોકન ઉપરથી શિક્ષકે તૈયાર થઈ અને બાળકોને ઘડવાના છે. સંગીતમાં ઘણા બાળકો એવા છે કે નાટક આવે એટલે એમ કે નથી ગમતું, અભિનય આવે એટલે ગમે છે, જોડકણા ખૂબ ગમે છે. તો એમાંથી સંગીતના રસવાળા બાળકોને શોધી શકાય. એટલે ગોડ ગિફ્ટમાંથી કેવી રીતે એની ગોડ ગિફ્ટને જાણવી એ પણ એક શિક્ષકનું કર્તવ્ય છે. અને એના આધારે ઘણા બાળકો એવા છે સરસ ચિત્રો દોરે છે નાનપણથી, ઘણા બાળકો એવા છે કે ખૂબ ઉછળકૂદ કરે છે, તો કદાચ એ સ્પોર્ટ્સમેન બને આગળ જતા. ઘણા સંગીતમાં રસ ધરાવે છે. તો નાનપણના જે શિક્ષકો જે પ્રી સ્કૂલમાં કામ કરે છે એ લોકોએ આવા વ્યક્તિત્વનો નિખાર કરીને એને મળેલી ગોડ ગિફ્ટને કેમ બહાર લાવવું એ સંદર્ભે પણ કામ કરવું જોઈએ. અને માર્ગદર્શક તરીકે ગીજુભાઈનો એક સરસ પ્રસંગ છે કે ગીજુભાઈ અંદર ભણાવતા હતા અને એક વાલી આવે છે. વાલી એમ કે છે કે ગીજુભાઈ, મારું બાળક તો હું જોઉં છું 15 દિવસથી લોબીમાં જ ફરે છે, હિંચકા ઉપર જ બેઠું હોય છે, તમે અહીંયા બધાને સાધન કામ કરાવો છો, તો મારા બાળકનું શું? ત્યારે ગીજુભાઈ સરસ જવાબ આપે છે કે તમારું બાળક છે એ બહારના વાતાવરણથી તૃપ્ત થશે ને, પછી અંદર આવે પછી અહીંયા એનું મન લાગશે. જો હું પરાણે ઢસડીને અંદર લઈ આવીશ ને તો અહીંયા મન નહીં લાગે, એટલે હું એને તૃપ્તિ માટે બહાર રાખું છું. આ જવાબ ગીજુભાઈ નો હતો. એટલે બાળકની કેટલી ખેવના, કેટલું એની પાછળ સાયકોલોજી વાળું કામ છે એમણે કર્યું છે. એટલે સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ સરસ અવલોકનથી બાળકના બધા અંદરના જે વ્યક્તિત્વના ગુણો છે એની પરખ મેળવવી અને પ્રેમ અને ધીરજ આ બે સદગુણો કેળવવા. કારણ કે આ બહુ જરૂરી છે આ બાળ શિક્ષણમાં. એક શિક્ષક પ્રેમાળ હોય અને ધીરજવાન હોય. કારણ કે આપણી અને એની ઉંમર વચ્ચે 40-50 વર્ષનો ગેપ છે, એટલે આપણી ઝડપે એ બધું નહીં કરી શકે, બાળકની ઝડપે કરશે. એટલે ગીજુભાઈ એવું કહે છે કે પ્રેમાળ અને ધીરજવાન શિક્ષક હોવો જોઈએ. બહુ જ સરસ વિપુલભાઈ. Patience is the key word with ગીજુભાઈ. અવલોકન જે કરવાનું છે, ઓબ્ઝર્વેશન વિથ પેશન્સ, એટલી બધી ધીરજ માંગી લે છે બાળકો. અને ગીજુભાઈ ધીરજથી અવલોકન કરવા ઉપર બહુ ભાર મૂક્યો છે. અને ધીરજથી અવલોકન કર્યા પછી એને સ્પોન્ટેનિયસ સેલ્ફ લર્નિંગ સુધી બાળકને ખેંચવાનું હોય, ડ્રાઈવ કરીને લીડ કરવાનો હોય, તો પેશન્સ જોઈશે. અને પછી અવલોકન કરીને જે અવરોધો હોય એને નિવારતા જવાના છે અને મોટિવેશન આપતા જવાનું છે. કેમ કે ફાઇનલી ટીચર્સનો રોલ ગીજુભાઈના મતે છે, ટીચર અલ્ટિમેટલી વી હેવ ટુ હેલ્પ ચાઇલ્ડ ટુ થિંક. કોઈ પણ એજ્યુકેશનનો અલ્ટિમેટ ગોલ ચાઇલ્ડહુડ થી માંડીને રિસર્ચ લેવલ સુધી એક જ હોય છે, એબિલિટી ટુ થિંક. અને એને તમે પોતાનું થિંકિંગ કરી શકે એટલી તક આપવાની છે, અને એટલા માટે એને ધીરજથી સંભાળવાનો છે. બટ ગીજુભાઈ ફર્સ્ટ કન્ડિશન ઇઝ નોટ ટુ have any punishment, bribe, compulsion, force or fear. આ બધા જે ઉપાયો છે એનાથી તમે બાળક પાસેથી તાત્કાલિક કદાચ ધાર્યું રિઝલ્ટ મેળવી શકશો, but that child would never be able to think himself, never be innovative, never be creative. And we want citizens who are creative, innovative, able to take their own decision and able to think by themselves.
બહુ જ સરસ પૂર્ણિમાબેન અને વિપુલભાઈ, આ બંનેના જવાબો બહુ સરસ હતા. આ પ્રશ્ન મૂકવાનું ખાસ કારણ ઈ હતું કે જે એરામાં ગીજુભાઈ એ શિક્ષણને જોયા અને શિક્ષકોને જોયા, અને આજે જે શિક્ષકો છે એ વચ્ચે ઘણું ઇવોલ્યુશન કહી શકાય કે ઘણું અંતર આવી ગયો છે. હવે એટલું બધું સિલેબસનું જે પ્રેશર છે એ હોય છે, એટલે ઘણી વખત મુક્ત વાતાવરણ જે બાળકને મળવું જોઈએ તે મળતું નથી. એટલા જ માટે આવા બધા પેનલ ડિસ્કશન્સ, આવા બધા એક્સપર્ટ્સની સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ કે જેથી કરી અને એક શિક્ષક પોતાનો રોલ સમજે. કારણ કે અત્યારે શિક્ષકે પોતાના રોલમાં એવું સમજી લીધું છે કે મેનેજમેન્ટ મને જે સિલેબસ આપે તે મારે કમ્પ્લીટ કરવાનું છે. આજે જે વિપુલભાઈ બહુ સરસ વાત કરી કે વાલી આવીને જે પ્રશ્ન પૂછે છે એ શિક્ષકનો જે જવાબ છે એ વાલીને સમજાવવો જોઈએ. એટલે શિક્ષક એટલો ઈ સ્તર સુધી પોતે એજ્યુકેટેડ હોવો જોઈએ કે એને સમજાય કે જે પણ હું કરી રહ્યો છું એ બાળકની ભલાઈ માટે છે. એટલે આવા બધા ડિસ્કશન્સથી એજ્યુકેટર્સ પોતાનો રોલ સમજે કે સિલેબસ કમ્પ્લીશન જ એ વસ્તુ નથી. વી આર હિયર કે બાળકોની જે લાઈફ છે એને આપણે ટચ કરીએ. મારો બીજો સવાલ હવે હરેશભાઈ અને ભૂમિબા માટે છે, જેમાં હવે આપણે થોડાક ઇન્ડિવિજ્યુઅલ કોન્સેપ્ટમાં આવીએ. હરેશભાઈ, મારો એમ સવાલ છે કે આપણે જે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશનલ કોન્સેપ્ટ છે એ ક્લાસરૂમમાં કઈ રીતે કરી શકીએ? મને સમજાય છે કે મારે બાળક પર વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ, પણ એ શક્ય કઈ રીતે બને? હરેશભાઈ, મારો સવાલ આપને છે. જી મેમ, પહેલા તો મને એવું લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશનની આવશ્યકતા શું, વાય? તો આ લેવલે આપણું ધ્યેય એક એવું છે, આપણો એમ એવો છે કે દરેક બાળકને શીખવાની સરખી તક મળે. અને અહીંયા એક બીજી બાબત એ આવે છે કે આ નાની ઉંમરના જે બાળકો આપણી સામે આવે છે એ બાળકો દરેકના રસના ક્ષેત્રો જુદા છે, દરેકની બુદ્ધિ કક્ષા જુદી છે, અને સૌથી મહત્વની બાબત એ છે કે દરેકની શીખવાની ઝડપ જુદી જુદી છે. કોઈ બાળક એક વખતે શીખે તો કોઈ બાળકને એની વસ્તુ શીખવા માટે 2 કે 3 વખત પુનરાવર્તન કરવું પડે છે. તો આવા સમયે જો દરેક બાળકને વ્યક્તિગત રીતે શીખવાની તક મળે તો જ એનો નેચરલ જે ડેવલપમેન્ટ એનું થવું જોઈએ એ થઈ શકે છે. અને સાથે સાથે દરેક બાળક ઇન્ડિવિજ્યુઅલી પોતાનું કામ કરતો હશે અને શિક્ષક જો એનું અવલોકન કરતો હશે તો બીજો એક ફાયદો એ પણ થાય છે કે દરેક બાળકની શું વિશેષતા છે, એની પાસે કેવી વિશિષ્ટ શક્તિ છે, પ્લસ કોઈ પણ કામ કરવામાં કયા બાળકને ક્યાં મુશ્કેલી પડે છે એનો એક્ઝેક્ટ ખ્યાલ ટીચરને આવી શકે છે. આ માટે પણ વ્યક્તિગત શિક્ષણ એ ખૂબ આવશ્યક છે એવું ગીજુભાઈ બહુ દ્રઢપણે માનતા હતા. હવે સવાલ એ આવે, આપે જે કહ્યું કે તો આવી રીતે ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશનનો કન્સેપ્ટ છે એને કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવો ક્લાસરૂમની અંદર? તો એના માટે ઘણી બધી મેથડ્સ છે. એમાં સૌથી પહેલી મેથડ એ આવે છે કે એક્ટિવિટી બેઝડ લર્નિંગ જ આ લેવલે આપણે કરીએ. આ પૂર્ણિમા મેડમે હમણાં કીધું, ટીચર્સના રોલમાં વિપુલભાઈએ પણ વાત કરી કે શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની છે. અહીં શિક્ષકે સૌપ્રથમ જે કામ પણ બાળકને કરવાનું છે એનું એક નાનું ડેમોન્સ્ટ્રેશન આપી પછી બાળકને એ કામ કરવા માટે આપી દેવાનું છે. ગીજુભાઈના ક્લાસરૂમને જે અવલોકન કરતા કરતા કાકા સાહેબ કાલેલકરે એવું નોંધ્યું છે કે હું એ ક્લાસરૂમની અંદર ગયો તો કોઈ બાળક છે એ ઇન્દ્રિય શિક્ષણના સાધનો, સેન્સરી ડેવલપમેન્ટના જે ઇક્વિપમેન્ટ્સ છે એના પર કામ કરતું હતું, તો કોઈ બેઝિક મેથેમેટિક્સના કોઈ ઇક્વિપમેન્ટ્સ ઉપર કામ કરતું હતું, તો કોઈ બાળકને બસ પ્રકૃતિમાં રસ હતો તો એની ક્લાસની બહાર જે ઝાડ, પાન, પશુ પક્ષી છે એના નિરીક્ષણમાં વ્યસ્ત હતું. આમ બધા જ બાળકો પોતપોતાના કામમાં એવી રીતે મશગુલ હતા કે જે એના રસ, એને જેમાં રસ છે એ કામ કરતું. પરિણામ એ આવે છે કે વ્યક્તિગત રીતે દરેક બાળક કામ કરે છે, એનું ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન થાય છે, એના જે એવા ક્ષેત્રમાં થાય છે જેમાં એને ઇન્ટરેસ્ટ છે. અને શિક્ષક જે છે એ આ બધાનું અવલોકન કરે છે. ક્યાંય ઘોંઘાટ નથી, ક્યાંય નકામો અવાજ, ક્યાંય અશિસ્ત, ઇનડિસિપ્લિન ક્યાંય જોવા મળતી નથી. અને દરેક બાળક પોતાનો નેચરલ જે એનો વિકાસ છે એ પોતાની જાતે કરી રહ્યું છે. તો આ બાબત કાકા સાહેબ એવું કહે છે કે મારા માટે આ અનુભવ સૌથી પહેલો હતો અને મારા માટે આ એક બહુ મોટું વિસ્મય હતું કે ઓહો, આવી રીતે આ ક્લાસરૂમ પણ ચાલી શકે એમ. એટલે એક આ એક્ટિવિટી બેઝડ જો લર્નિંગ હશે અને દરેક બાળકને એના પોતાના રસના ક્ષેત્રમાં કામ કરી શકે એવા
રીચ ક્લાસરૂમ જો આપણે બનાવીશું તો આ ઇન્ડિવિજ્યુઅલ એડ્યુકેશનના કન્સેપ્ટ છે એને બહુ સારી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકશું. સેલ્ફ લર્નિંગ પણ અહીંયા આપવું પડશે. જ્યારે દરેક બાળક વ્યક્તિગત રીતે શીખતું હશે ત્યારે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતું અલગ અલગ વિષય પર કામ કરતા બાળકને એક સાથે કોઈ શિક્ષક સમજાવી નહીં શકે. એટલે સેલ્ફ લર્નિંગ જે છે એનો સિદ્ધાંત પણ અહીંયા આપણે અમલમાં મૂકવો પડે વર્ગખંડની અંદર. મેમરી બેઝ જે વર્ક છે એને અહીંયા ઓછામાં ઓછું રાખવાનું છે. અહીંયા આપણે બહુ એને મેમરાઇઝ કરવા લર્ન કરી નાખો, 5 વખત કરી નાખો, 10 વખત કરી નાખો, એનાથી બિલકુલ દૂર રહેવાનું છે. અને મેં કીધું એમ કે ટ્રાય એન્ડ એરર થી પોતાને આવતા પ્રશ્નો છે બાળક જાતે સોલ્વ કરે. આપણે શું થાય છે શિક્ષકના રોલમાં ગીજુભાઈ એક વખત એવું બહુ સારું એક વિધાન એવું કરેલું કે શિક્ષકે બાળકને બધું શીખવી દેવાનો દખારો રાખવાનો નથી. બાળક જાતે શીખી શકે એવું એન્વાયરમેન્ટ એને પૂરું પાડવાનું છે. એવા ઇક્વિપમેન્ટ્સ એને આપો કે એના ઉપર એ જાતે જ કામ કરે, એને આવતા પ્રશ્નો પણ તે જાતે સોલ્વ કરે. અને એવા ઇક્વિપમેન્ટ્સ આપણી પાસે છે, ખૂબ છે. બાળકના જે એના ઇન્ટરેસ્ટના જે બધા ફિલ્ડ છે દરેક ફિલ્ડના પુષ્કળ સાધનો છે એ આપણે વસાવી શકીએ છીએ. અને દરેક બાળકને આવી રીતે પોતાના રસના ક્ષેત્રમાં દરેક વર્ગખંડની અંદર કામ કરવું. પણ હા, એક બાબત અહીંયા હું એ કહીશ કે આનું ઇમ્પ્લિમેન્ટેશન માટે એક ટ્રેન ટીચર હોવો બહુ જ આવશ્યક છે. એટલે આપણે બધા જ ક્લાસરૂમો એવા હોય કે જેની અંદર એક ટ્રેન ટીચર જો મળે આ બાળકોને તો આ વધુ સ્મૂથ થાય. ઇન્ડિવિજ્યુઅલ એડ્યુકેશનનો કન્સેપ્ટ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન વધારે સ્મૂથ કરી શકીશું. બહુ જ સરસ હરેશભાઈ, તમે બહુ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું. અને જે વસ્તુ પર તમે ભાર મૂક્યો કે એક્ટિવિટી રિચ ક્લાસરૂમ હોવો જોઈએ, એક ટીચર ટ્રેન્ડ હોવો જોઈએ. અને ત્રીજી વસ્તુ જે તમે કીધી બહુ જ સરસ કે ટીચરનું કામ આવી અને ભણાવી દેવું, એટલે મેમરાઇઝ, રટ્ટાફિકેશન, જેની અંદર અત્યારે મારા ખ્યાલથી આપણું એજ્યુકેશન સિસ્ટમ ફસાયેલું છે. આઈ થિંક NEP 2020 જ્યારે અમલમાં મુકાશે ત્યારે આ ઘણું ખરું જતું રહેશે. પણ અત્યારે વી ઓલ હેવ ફેસ્ડ ધેટ. એટલે ગીજુભાઈની જે ફિલોસોફી છે એ ઇઝ વેરી ટ્રાન્સપેરન્ટ એન્ડ વેરી વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે શિક્ષક જો એનો રોલ સમજે તો આમાં કઈ મુશ્કેલ છે જ નહીં. દેટ ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. ભૂમિબા, યોર ટેક એન્ડ યોર થોટ્સ ઓન ધીસ ક્વેશ્ચન. જેટલું હરેશભાઈએ કીધું ને હર્ષા મેમ, what I understand basically from this is કેવી રીતે આપણે લઈ શકીએ આપણા બાળકોને અત્યારે જે પ્લે સ્કૂલમાં આપણી સાથે છે એ, if we want to implement ગીજુભાઈ's theory and his teaching, તો એક મને સ્ટેટમેન્ટ વારે વારે યાદ આવે કે every child says what, I'm not perfect, I'm unique. કોઈ પરફેક્ટ નથી, બધા યુનિક છે, સ્પેશિયલ છે, એન્ડ આઈ એમ મી. એટલે એ જો ટીચર સમજી જાય એટ ધીસ લેવલ, દેન અ ટીચર ઇઝ સક્સેસફુલ. જ્યારે એમને આ એસ્ટાબ્લિશમેન્ટ કર્યું દક્ષિણામૂર્તિ બાલ મંદિરનું, ત્યારે આપણે પહેલા બી ડિસ્કશનમાં વાત થઈ હતી કે ધ સિસ્ટમ વોઝ વોટ, કોલોનિયલ રૂલ હતું, બ્રિટિશર્સને ક્લર્ક્સ જોતા હતા. દેટ વોઝ ધ નીડ ઓફ એન આવર કે લોકો અમુક ટાઈપનું, અમુક લેંગ્વેજનું, અમુક મેથેમેટિક્સનું એડ્યુકેશન લે અને ક્લર્ક્સ જનરેટ કરે. વાય? બીકોઝ આપણે ત્યારે વી વર અ સ્લેવ નેશન. તો હવે આજના ટાઈમમાં ઇફ ઇન્ડિયા હેઝ ટુ એક્ઝિસ્ટ, તો વી હેવ ટુ હેવ વોટ NEP હેઝ સેડ, વોટ ગીજુભાઈ હેડ સેડ 100 years બેક, કે ક્યુરિયોસિટી ડેવલપ કરે એવા ક્લાસરૂમ્સ જોઈએ. એવા ક્લાસરૂમ્સ જોઈએ એમાં હરેક ખૂણા પર અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે, જેમ હરેશભાઈએ કીધું એમ. તો classroom designing depends on the teacher, what kind of children they want. કેવા જોઈએ છે મારા ચાઇલ્ડ, મારા ક્લાસરૂમમાં આવતા બાળકો, there is one visual learner, કોઈ kinesthetic learner છે, કોઈ એવું છે જે સોશિયલાઇઝ કરી શકે છે, કોઈ સોલિટરી લર્નર છે, કોઈ ઓડિટરી છે. તો હરેક જાતની ઇક્વિપમેન્ટ ઓર હરેક જાતનું કોર્નર એક બાળકને મળી રહે. નોટ ટોકિંગ અબાઉટ ધ ક્લોઝડ વોલ્સ, ફ્લેક્સિબલ ક્લાસરૂમ જોઈએ છે. આ બધી જ જેટલી વાત વી આર સો લકી કે જે આ લોકો ગીજુભાઈની શિક્ષણ પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ કરે છે દક્ષિણામૂર્તિમાં, એ સેમ વસ્તુ જેમ વિપુલભાઈ વ્યાસ કહે છે કે 80% હેઝ બીન એડોપ્ટેડ બાય NEP. તો NEP ના બેઠે બેઠા વર્ડ્સ લઈએ તો એમાં
સીધે સીધું ડિસ્ક્રિપ્શન છે કે ક્લાસરૂમ એવો હોવો જોઈએ ચાર દિવાલમાં સીમિત ના હોય. ઈચ વર્ડ જે અત્યારે મૂક્યું છે NEP માં એ બધું જ એમને કીધેલું આટલા વર્ષો પહેલા. So we are so lucky to have such a thinker from Bhavnagar who has gifted so much to us. He said flexible, multifaceted. આટલી બધી વસ્તુઓ એક સાથે હોય, કોઈ કયા ખૂણે જાય, કોઈ કયા ખૂણે જાય, અને ટીચરનો રોલ શું કે he has to observe. CBSE માં એક વર્ડ અમે ટીચર ઓબ્ઝર્વેશન માટે યુઝ કરીએ, એનેક્ડોટલ રેકોર્ડ્સ, જેને કથાનાત્મક રેકોર્ડ આઈ થિંક કહેવાય ગુજરાતીમાં. હરેક બાળક શું કરે છે, every teacher has to record by the end of the day or by the end of the week that ટોની કે કોઈ પણ, ચલો ટીના એક ક્લાસમાં ગઈ, આજે એને ઝીપર બોર્ડ યુઝ કર્યું, તો ક્યાં એ અટકી, ક્યાં ન અટકી. So that is what teacher has to then solve. એને એ સમજાણું કે આ બાળકે શું કર્યું ને પછી હવે આગળ આમાં શું થઈ શકે. લેંગ્વેજ હોય, નંબર્સ હોય, એક ખૂણામાં કાઉન્ટિંગ હોય, કલર્સ હોય, શેપ્સ હોય, ઇન્ડોર આઉટડોર પ્લે હોય, પણ આ બધાની પાછળ there is a lot of learning. હરેક વસ્તુ લોજિકલ થિંકિંગથી ડિઝાઇન્ડ હોય, ક્રિએટિવિટીથી ડિઝાઇન્ડ હોય, બેલેન્સ ફાઇન મોટર સ્કિલ્સથી ડિઝાઇન્ડ હોય. જે બાળકને તો એમ જ થાય છે કે હું રમું છું, ઘરની બહાર નીકળું છે પહેલી વાર, હસતું રમતું આવે, ખુશ થઈને આવે. NEP નું ECCE ને ઇન્ક્લુડ કરવાનું મેઇન રીઝન એ છે કે હેપી ચિલ્ડ્રન જોઈએ, જેમ એમને નામ આપ્યું છે બાલ મંદિર. પ્લે હાઉસ ઇઝ વોટ યુ સે, યુ અ હાઉસ વેર યુ પ્લે, રમવા જવાના છે. એટલે પેરેન્ટ્સ એમ પહેલેથી એમ કે તારે પ્લે હાઉસ જવાનું છે તો દેટ ઇઝ ફાઇન, સ્કૂલ જવાનું છે નોટ એક્સેપ્ટેડ. હસતા હસતા આવે અને એને ખબર બી ના હોય કે હું રમું છું અને આટલી બધી વસ્તુઓ મારાથી અચીવ થાય છે. So that is the aim of it. એટલે ક્લાસરૂમ વી વોન્ટ મલ્ટી ફેસેટેડ, એટલું બધું સરસ કે બાળક રોજ એમ કે મને ક્લાસમાં તો જવું જ છે. અહીંયા આપણે ઓપોઝિટ થાય કે પેરેન્ટ સવારમાં ઉઠાડે કે આને પ્લે હાઉસ જવાનું છે, આને મોકલો, યુનિફોર્મ પહેરાવશે, એને બેગ ટીંગાડશે ને એને મોકલી દેશે. આજે શું શીખ્યો? વન લખતા શીખ્યો પણ એને નથી શીખવાનું. સો દેટ ચેન્જ ઇઝ વોટ ગીજુભાઈની ફિલોસોફી આપણને શીખવાડે. અને લકીલી NEP આવશે એટલે વી આર ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ દેટ. ભલે પછી એમ કહો કે સિંગાપોરનું છે કે ફિનલેન્ડનું છે, પણ છે બધું અહીંયાનું છે. અહીંયાનું છે. એબ્સોલ્યુટલી બહુ સરસ ભૂમિકા તમે એક્સપ્લેન કર્યું. હરેશભાઈ, હવે જે મારો જે હવે પ્રશ્ન છે ને એ થોડો એવો છે કે અત્યારે જે આગળના ક્વેશ્ચનમાં આપણે ચર્ચા કરી ઇન્ડિવિજ્યુઅલ ક્લાસરૂમ, તો હવેનો પ્રશ્ન એવો છે કે અગર જો ટીચરને આપણે આ સમજાવીએ તો ટીચરના મગજમાં તરત રેશિયો આવે કે મારા ક્લાસમાં 40 બાળકો હોય તો હું ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન કેવી રીતે આપી શકું. તો હરેશભાઈ, મારો સવાલ તમને એ છે કે ક્લાસરૂમમાં ટીચર અને ચાઇલ્ડનો રેશિયો કેટલો ઇમ્પેક્ટ કરતો હોય છે આ ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથમાં. તો એના પર જો તમે થોડી લાઇટ નાખી શકો અને થોડું સમજાવી શકો, બીકોઝ ઇન્ડિવિજ્યુઅલ ક્લાસરૂમ્સ આઈ હેવ અન્ડરસ્ટુડ, બટ રેશિયો કેટલો ઇમ્પોર્ટન્ટ છે એમાં થોડી મારે ચર્ચા કરવી છે તમારી સાથે. જી મેમ, આઈડિયલી તો એવું માનવામાં આવે છે કે 20 બાળકો હોય અને એક શિક્ષક હોય તો આપણે જે વિચારીએ છીએ એ બધા જ પ્રકારનું કામ સરળતાથી શિક્ષક કરાવી શકે. 20 થી એક્સટેન્ડ કરીને આપણે કદાચ 25 સુધી લઈ જઈએ તો પણ વાંધો નથી. પરંતુ આ બધી જ બાબતનો આધાર હું એવું માનું છું કે ક્લાસરૂમની ફેસિલિટી પર છે. ક્લાસરૂમમાં દરેક બાળકને કામ કરવાની કેટલી મોકળાશ મળે છે, કેટલી સ્પેસ મળે છે, કેવા ક્લાસરૂમ છે, અને ટીચર છે એ કેટલા બાળકને હેન્ડલ કરવા માટે કેપેબલ છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા રેશિયો આપણે કોઈ એવો ફિક્સ કરી દઈએ કે 20 જ હોઈ શકે, 25 જ હોઈ શકે, એવું નથી. અને એવું રહી પણ નથી શકવાનું, કેમ કે અત્યારે આપણે આ બધી આદર્શવાદી વાતો કરીએ છીએ, પરંતુ દરેક સ્કૂલની શું સિચ્યુએશન છે, જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એને આપણે દૂર રાખીને એકલી વાત કર્યા કરશું તો આ ખાલી વાત જ રહી જશે, અને ઇમ્પ્લિમેન્ટેશન છે એ ઓછામાં ઓછું કરી શકીશું. પણ આ રેશિયો છે દરેક જગ્યાએ વેરી થઈ શકે છે. એક જ સ્કૂલ હોય, એક જ બાલ મંદિર છે કે એક નર્સરી સ્કૂલ છે, એમાં પણ કોઈ ક્લાસમાં કોઈ શિક્ષક છે વધારે કેપેબલ છે, વધારે સક્ષમ છે, અને એ થોડા વધારે બાળકને હેન્ડલ કરી શકતા હોય એવું પણ બનવા જોગ છે. અને કોઈ જગ્યાએ કોઈ બાળકની સંખ્યા ઓછી હોય, ઓછી રાખી હોય એવું પણ થાય.
કેવી એક્ટિવિટીઝ છે આપણે આપી શકીએ છીએ, ક્લાસરૂમ પણ કેટલા આપણે એને ફેસિલિટી પ્રોવાઈડ કરી શકીએ છીએ, કઈ સાઇઝના છે, કેવા વાતાવરણમાં એ આખું કામ થઈ રહ્યું છે, એ બધી બાબતો પણ અહીંયા રેશિયો પર ઇફેક્ટ કરે છે એવું મારું માનવું છે. બાકી આઈડિયલી તો હું આપને એવું કહું કે 20 થી 25 બાળકો હોય તો એ બસ છે, એનાથી વધારે શિક્ષકને થોડી ઘણી મુશ્કેલી પડી શકે. બહુ જ સરસ તમે જવાબ આપ્યો. પૂર્ણિમાબેન, મારે તમારા વિચાર જાણવા છે જે હરેશભાઈએ વાત કરી એના ઉપર. હરેશભાઈની વાત સાચી છે કે રેશિયો ઇઝ ટુ બી ડિસાઇડેડ. એ નક્કી નથી કે અહીંયા 20 છે ને બીજી જગ્યાએ 25 છે કે 30 છે. પણ હું એમ સમજુ છું કે જેમ ગીજુભાઈની ફિલોસોફી ચાઇલ્ડ સેન્ટ્રિક છે, એમ જે એની સિસ્ટમ છે, ઇમ્પ્લિમેન્ટેશન સિસ્ટમ, એ ટીચર સેન્ટ્રિક છે. એક ટીચરમાં જો કેપેસિટી હોય તો એ એક હારે 25 ને 30 ને 40 ને હેન્ડલ કરે છે. અને ઘણી વાર 5 કે 10 આપો તો પણ એને એકાદ બાળક ઇરિટેટિંગ હોય, એને ડિસ્ટર્બ કર્યા કરતું હોય તો ટીચર ઉશ્કેરાઈ જાય, થાકી જાય, નિરાશ થઈ જાય કે આ તો કઈ કામ જ નથી કરવા દેતા ગ્રુપમાં. એટલે ટીચર ઉપર ઘણો બધો આધાર રહે છે. એટલે ઇટ ઇઝ ટુ બી ડિસાઇડેડ બાય ટીચર્સ પેશન્સ એન્ડ પેશન, PASSION. એને કેટલી રીતે શીખવાડી દેવાની અને એને વશ કરી લેવાની પેશન્સ છે, જોશ જુસ્સો છે અને ધીરજ છે, એના પર પણ આધારે. ધ થિંગ ઇઝ કે રેશિયો ઇઝ ટુ બી ડિસાઇડેડ હાઉ મચ કમ્ફર્ટ એન્ડ ફ્રીડમ you allow to these students, how much comfort and how much space do you offer to the learner. એ રેશિયો બેલેન્સ કરવો જોઈએ, બરાબર છે. એન્ડ એવરી કેસમાં એક જ બેઝિક રહે છે કે ચાઇલ્ડ શુડ ફીલ ફ્રી એન્ડ કમ્ફર્ટેબલ ટુ લર્ન. એ તમે 25માં કરી શકો તો બી ચાલે, 25માં ન કરી શકો તો ઘટાડતા જાઓ, પણ they should feel free and comfortable to learn whatever activity has been given to them. જો એમાં નિષ્ફળ જઈએ તો આપણે ઘટાડીને વધારે ને વધારે ધ્યાન દેવું પડે. એટલે રેશિયોની બાબતમાં ગીજુભાઈ વોઝ ઓફકોર્સ ફિલોસોફર, બટ હિઝ ફિલોસોફી વોઝ વેરી સાયન્ટિફિક. ક્યાં કેવી રીતે એપ્લાય કરવું એના પર પણ બહુ જ આધાર રાખે છે રેશિયો. હું આમ સમજુ છું. And everything ratio is to be measured by teachers' ability to arouse kids' curiosity. Kids ની ક્યુરિયોસિટી અરાઉઝ કરી શકો તમે તો એક હારે 25-30 ની જો કરી શકતા હો તો 30 રાખો. પણ એ ન થતી હોય, અમુક બાળકો જડવત બેસી રહેતા હોય, નિષ્ક્રિય જ રહેતા હોય, તો ઘટાડીને એના પર વધારે કોન્સન્ટ્રેટ ફોકસ કરો. એટલે આ એટલું બધું ફ્લેક્સિબલ છે. બટ ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન ટીચર. ગીજુભાઈમાં એવું છે સિસ્ટમ ટીચર સેન્ટ્રિક છે અને ફિલોસોફી ચાઇલ્ડ સેન્ટ્રિક છે. એ બે ને આપણે મેચ ક્યાંક એનું મીટિંગ પ્લેસ પોઈન્ટ હોવું જોઈએ કે જ્યાં એ બે મર્જ થઈ જવા જોઈએ અને રિઝલ્ટ આપણે અચીવ કરી શકીએ. એટલે અત્યારે જે ડિસ્કશન્સ જે ટીચર્સ જે શિક્ષકો સાંભળી રહ્યા હોય એના મનમાં જે પ્રશ્ન આવે તો એનો જવાબ બહુ જ સરસ રીતે હરેશભાઈ અને પૂર્ણિમા મેમે બહુ જ સરસ રીતે એને વણી લીધો છે કે એક તો તમારા ક્લાસરૂમનું સેટઅપ, એક તો એક તમારું પેશન એટલે કે તમારો જુસ્સો અને એક તમારું પેશન્સ, આ ત્રણ જો ઇફ ઇટ ઇઝ ઇન પ્લેસ આઈ થિંક આવા પ્રશ્નો ન નડે. કેમ કે આ પાસ્ટમાં આપણે જોયું જ છે કે 60-70 છોકરાઓને એક ટીચર મેનેજ કરતા, બીકોઝ ત્યારે ફ્રીડમ બહુ તો કામ કરવાનું. જ્યારે અને હવે એવું થઈ ગયું છે કે ભણતરનું એટલો બધો ભાર આવી ગયો છે કે ટીચરને એમ થાય કે 30 મિનિટનો મારો પીરિયડ છે એમાં મારે આટલું ફિનિશ કરવાનું છે. એટલે કોઈને હલવા ચલવા, ઇવન છોકરું એમ કે મારે શું જવું છે તો એ પણ સમય મળતો નથી. એટલે આઈ થિંક કે ટીચરને સૌથી પહેલા એનો રોલ સમજવાની જરૂર છે, એનું પેશન જે છે એને ઓળખવાની જરૂર છે. અને ક્લાસરૂમ જેમ હરેશભાઈ કીધું, they have to be very rich in terms of apparatus in the classroom. એટલે બહુ મોંઘા ક્લાસરૂમની જરૂર નથી, પણ એબ્સોલ્યુટલી અગર મારી પાસે 30 બાળકો છે તો 30 બાળકો ક્યાં તો ગ્રુપમાં ક્યાં તો ઇન્ડિવિજ્યુઅલી ક્યાંય ને ક્યાંય ઓક્યુપાય થઈ જાય એવો જો મારો ક્લાસરૂમ હોય તો ઓટોમેટિકલી ડિસિપ્લિન પણ એની અંદર મેન્ટેન થઈ જ શકશે. એમ આઈ રાઈટ હરેશભાઈ? મેં પૂર્ણિમા મેડમે જે વાત કરી ને તો વચ્ચે એક મુદ્દો આવે એમ કે આમાં ઇનડિસિપ્લિનના પ્રશ્નો આવી શકે છે. જો બાળકની સંખ્યા વધારે હોય કે એમાં પૂરેપૂરા આપેલા તો ઇનડિસિપ્લિન ક્યારે ઊભી થાય છે તો એને તો સાયકોલોજીકલી જો વિચારીએ કે જ્યારે
કોઈ પણ બાળક એની ફિઝિકલ અને મેન્ટલ રિક્વાયરમેન્ટ્સ જ્યારે સંતોષાતી નથી ત્યારે બાળક છે એ ઇનડિસિપ્લિન માં એવું વર્તન ગેરશિસ્તનું કરતું હોય છે. જ્યારે એને કામની પૂરેપૂરી કામ કરવાની જ્યારે પૂરું સ્પેસ, પૂરી લિબર્ટી, પૂરી ફ્રીડમ નથી મળતી ત્યારે પણ એ આવું શિસ્તથી વર્તતું હોય છે. જ્યારે કોઈ કડક નિયંત્રણ શિક્ષક મૂકે ને, જ્યારે સંખ્યા વધારે હોય ને એટલે શિક્ષક એવું સમજે કે ચાલો આને કંટ્રોલ કરી લઈએ. એને કંટ્રોલ નથી કરવાનું. એને જરૂર, આ કિડ્સ ને જરૂર છે પ્રેમ, અને એને જ્યારે એવું લાગશે કે હું અહીંયા સેફ છું, સલામતી, તો એ પ્રેમ અને સલામતી એ પણ સાયકોલોજીકલી બાળકને આપોઆપ એનામાં સ્વનિયમન ઊભું કરે છે. પોતે જાતે જ એ પોતાની જાતને કંટ્રોલ કરે છે અને એ ઇનડિસિપ્લિન વાળું વાતાવરણ ઊભું નથી થતું. એટલે આ બધી બાબતો, અને શિક્ષાથી બિલકુલ મુક્ત, ક્યાંય બાળકના મનમાં એવો ડર ન હોય કે મને શિક્ષા થશે. શરૂઆતમાં શિક્ષકને એવું લાગશે કે ભાઈ શિક્ષાનો જો ડર નહીં હોય તો એ આપોઆપ જ અશિસ્તથી વર્તશે. પણ એ બહુ પ્રાઇમરી સ્ટેજમાં એક બે વખત એવું બને, પણ પછી જ્યારે બાળક એ સમજતું થાય છે ત્યારે પોતે જ જવાબદાર બને છે અને બિલકુલ એ વાતાવરણમાં એડજસ્ટ થાય છે અને પોતાની રસની પ્રવૃત્તિ કરવા માંડે છે. અને ક્યાંય વર્ગખંડની અંદર બીજી કોઈ ચેલેન્જીસ શિક્ષક માટે રહેતી નથી જ્યારે એની મળે, કામની મોકળાશ મળે. So what I understand, Harsha ma'am, what I understand is કે અત્યારના જે આપણા પ્રી સ્કૂલ્સ છે એમાં ટીચર ને જો આ ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય તો they have to plan, let the plan go, observe, replan and again observe. Absolutely. એ સાયકલ ચાલ્યા કરે. પરફેક્ટ. અને એટલા માટે ટ્રેન ટીચર ઇઝ એસેન્શિયલ ઇન નર્સરી સ્કૂલ. એટલે આમાં ખાલી વચ્ચે આપણો ડિસ્કશનનો મુદ્દો નથી, પણ વચ્ચે ખાલી એક સેન્ટેન્સ કહી દો હરેશભાઈ, કે જ્યારે પ્લે સ્કૂલની વાત આવે ને ત્યારે પેરેન્ટ્સ એમ કે તમારે એમાં ટ્રેનિંગની શું જરૂર હોય, તમારે ABCD ને 1 2 3 તો ભણાવવાનું હોય. પણ એ ભણાવવાનું એ લોકો સમજતા જ નથી કે જ્યારે બાળક ક્લાસની અંદર હોય છે ત્યારે બાળકનો જે વિકાસ છે એ ટીચરને સમજવા માટે ટ્રેનિંગ જરૂરી છે. બીકોઝ જેમ તમે પહેલા તમારા ટોકમાં પણ વર્ણન કર્યું કે કોઈ બાળક એકલું રમતું હોય છે, કોઈ બાળક ગ્રુપમાં રમતું હોય છે, એટલે એ બધું સમજવા માટે બી એક ટ્રેનિંગની જરૂર છે. એટલે ઇટ ઇઝ નોટ કે મેરે ખાલી ક ખ ગ ભણાવી દીધું કે 1 2 3 ભણાવી દીધું. ઇટ્સ નોટ ધેટ, ઇટ ઇઝ મચ મોર દેન ધેટ. એટલે આઈ થિંક વાલીગણને પણ આ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે કે જેટલું બાળકના બાળપણમાં ઇન્વેસ્ટ કરશું એટલું જ એના ફ્યુચરમાં આપણે એનું રિઝલ્ટ જોઈ શકશું. હવે હરેશભાઈનો જે પ્રશ્નનો જવાબ એમણે આપ્યો, એમાં હવે હું વિપુલભાઈ આપને પૂછીશ કે જેમ હરેશભાઈએ ક્લાસરૂમ રીચ જે શબ્દ વાપર્યો, એમાં હું તમને મારે પૂછવું છે કે જે યુઝ ઓફ ઇક્વિપમેન્ટ્સ છે, જે ક્લાસરૂમમાં જે સાધનો વપરાતા હોય છે, એના વિશે મારે થોડુંક જાણવું છે કે જેથી કરીને જે શિક્ષક છે એ લોકોને ખ્યાલ આવે કે આવા સાધનો મારા ક્લાસમાં હોય તો બાળક મારા ક્લાસની અંદર શાંતિથી જેનું કામ છે તે કરી શકે. વિપુલભાઈ આપને છે મારો સવાલ. હા, મને એવું લાગે છે કે શિક્ષણ પદ્ધતિ ગુજરાતમાં 42,000 જેટલી પ્રાથમિક શાળાઓ છે, એની સામે 1 લાખ બાલ મંદિરો છે, એમાં 53,000 આંગણવાડીઓ આવે છે, અને એમ કરીને 1 લાખ છે. એટલે મને એમ લાગે છે ગુજરાતમાં 1 લાખની સંખ્યા છે ને, 1 લાખમાં અલગ અલગ શિક્ષણ પદ્ધતિ છે. ભાવનગરમાં 75 બાલ મંદિર ચાલતા હોય તો એમાં પણ બધી જ અલગ અલગ શિક્ષણ પદ્ધતિ છે. એક ગામમાં 7 આંગણવાડી ચાલતી હોય ને તો 7 આંગણવાડીમાં જુદી જુદી. એટલે બહુ છે, પણ હું બહુ ટૂંકમાં બહુ વિસ્તારથી આ વાત ચર્ચા કરવાની જરૂર છે આપણે. પણ હું તમને કહી દઉં કે 17મી સદીમાં રૂસોએ સૌ પ્રથમ નૂતન શિક્ષણની સંકલ્પના આપી. પછી ફ્રોબેલ આવ્યા, એમણે કેજી પદ્ધતિ આપી. એનો આખો આત્મા એવો હતો કે આ સૃષ્ટિનો સર્જનહાર છે એનો મિલાપ કરાવવાની આખી વાત ફ્રોબેલે કરી છે. એને કેજી પદ્ધતિ આપી, જેને કોઈક દેશ એને કિન્ટર ગાર્ડન કહે છે, કોઈ કિન્ડર ગાર્ડન કહે છે. ટૂંકમાં બાળકોનો બગીચો એવું એનું થાય છે. અને કેજી પદ્ધતિની ભેટ છે એ વિશ્વને ફ્રોબેલે આપી. એ પછી નર્સરી મેકમિલન બહેનો, માર્ગારેટ અને રોશેલ નામની એ બહેનોએ
આખા વિશ્વને નર્સરી પદ્ધતિ શોધ કરી અને આપી. એમાં બે જ વસ્તુ મહત્વની છે નર્સરીમાં, આરોગ્ય અને પોષણ. કારણ કે એ એવી પરિસ્થિતિમાં એ પદ્ધતિ આવી હતી કે ત્યારે આની સૌથી વધારે જરૂરિયાત હતી. એ પછી મેડમ મોન્ટેસોરીની શિક્ષણ પદ્ધતિ આવી અને એમણે 5 જ્ઞાનેન્દ્રિયના વિકાસ માટેના શૈક્ષણિક સાધનો છે એ વિશ્વને 1909માં આપ્યા. એ પછી ગીજુભાઈ, તારાબેન મોડક અને જુગતરામભાઈ દવે, એટલે બાલવાડી, આંગણવાડી, વિકાસવાડી, નર્સરી, કેજી અને ગીજુભાઈનું બાલ મંદિર, આવી બધી શિક્ષણ પદ્ધતિઓ છે. જ્યારે ગીજુભાઈને પ્રોપર હું લઉં તો ગીજુભાઈ મોન્ટેસોરીને બેઝ બનાવ્યા, પણ એમણે બધી જ વિશ્વની જે સારી સારી શિક્ષણ પદ્ધતિઓ હતી એમણે, માનો કે અમારા નાની બકુલ છે 3 થી 4 વર્ષની ઉંમરના બાળકો માટેની ટુકડી, તો એમણે ફ્રોબેલને લીધા છે, એના શૈક્ષણિક સાધનો આપ્યા છે. એટલો ચોક્કસ ક્રમ ગોઠવ્યો છે એમણે કે નવા વાતાવરણમાં આવનાર બાળક છે એ શિક્ષકનો સ્વીકાર કરે, વાતાવરણનો સ્વીકાર કરે, મુક્ત રીતે રમી શકે. એમાં એ જે પ્રકારના રમકડા છે એમાં કોઈ બંધન ન હોય, કોઈ પદ્ધતિ કે વિજ્ઞાન ન હોય કે એને બંધનથી જ રમવું, કારણ કે શરૂઆતમાં એને સેટ થવાનું હોય છે. એમાં સાથે દર્શેન્દ્રિયનું સાધન મૂક્યું 3 થી 4 વર્ષમાં, એટલે રંગ, આકાર અને પરિમાણના સાધનો મૂક્યા. મોટી બકુલ એટલે 4 થી 5 વર્ષના બાળકો છે એના માટે એની બાકીના જે 4 જ્ઞાનેન્દ્રિયોના સાધન છે, કર્ણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના સાધનો મૂક્યા. અને સાધનોની વણઝાર તમે માત્ર 1-2 સાધનો પૂરતું મર્યાદિત નહીં, પણ એટલા બધા સાધનો મૂક્યા કે બાળક દરેક પરિસ્થિતિમાં દરેક વસ્તુ શીખે અને બાળક છે આગળ વિકાસ કરે. પછી હવે એને 5 વર્ષ પૂરા થાય છે એટલે પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાનો છે. એટલે છેલ્લું વર્ષ છે જે બાલવાડી, આંગણવાડી કે બાલ મંદિર કે પ્રી સ્કૂલનું જે કહીએ આપણે, એમાં સ્કૂલ રેડીનેસનું કામ, એટલે ભાષા અને ગણિત શિક્ષણના શૈક્ષણિક સાધનોની આખી વણઝાર મૂકી. એટલે ત્યારથી શરૂ કરીને કે 1 થી 10 અંકોનો પરિચય 1 થી 9 લેવાના, પછી 0ની સંકલ્પના સ્પષ્ટ થાય એટલા માટે બોયની પેટી લેવાની, એના પુનરાવર્તનના સાધનોમાં પારા લાકડી લેવાની, સમ વિષમ, ઓડ ઇવન કેવી રીતે શીખવવું બાળકને, તો 1 થી 10 બાળકને આવડતા હોય તો ઓડ ઇવન શીખી શકે. એના પછી 2 એકડા 11 નથી, 10 ને 1 11 છે, તો એનું સાધન અંકના પાટિયા પર કામ શીખવવાનું. અરે અમારા બાળકો 10 સુધીનું આવડતું હોય તોય 1000 સુધીના સરવાળા અને બાદબાકી અને બેંકની રમત કરી શકે. છૂટા લેવા જવાનું, 10 ની એક સળી આપવાની અને છૂટા લઈને આવે પછી એને આપવાના. એટલું સરળતાથી, સાવ સરળતાથી, બહુ મોટું ગણિત છે એ શીખી જાય છે. એટલે ક્રમ પ્રમાણે બધા નિશ્ચિત સાધનો છે, મુક્ત વ્યવસાયથી શરૂ કરીને મુક્ત વ્યવસાય, અર્ધમુક્ત વ્યવસાય, ઇન્દ્રિય શિક્ષણ અને ગણિત, આ બધા જ ઇક્વિપમેન્ટ એ પ્રયોજાય તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય. એટલે શિક્ષણ પદ્ધતિઓ તો ઘણી છે, પણ દક્ષિણામૂર્તિમાં ગીજુભાઈએ મોન્ટેસોરી પદ્ધતિનું ભારતીયકરણ કરી અને આ આખી પદ્ધતિ છે એ વિકસાવી છે. વર્ષાબેન, મારે તમને એક ધ્યાન દોરવું છે. આઈ થિંક વિપુલભાઈ તમે જે વાત કરો છો જી. હા મેડમ, તમારી જે તકલીફ છે ને, જે ઇંગ્લિશ મીડિયમમાં પ્લે હાઉસ, નર્સરી, કેજી ચલાવે છે, એની તકલીફ એ છે કે ભાષા છે ને એ સંસ્કૃતિ બેઝ હોય છે, કલ્ચર બેઝ હોય છે, લેંગ્વેજ. સંસ્કૃત જો તમે બોલતા હો કે સંસ્કૃતમાં પાઠ કથા ચાલતી હોય તો અમુક વાતાવરણ, અમુક જાતના કપડા, અમુક પ્રવૃત્તિ હોય, બરાબર. લેંગ્વેજ છે એ કલ્ચર બેઝ હોય છે. હવે તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમ તમે સ્વીકારો, મા બાપ પણ એવા આવે કે જેને ઇંગ્લિશ મીડિયમ જ પસંદ છે, એટલે તમારી પાસે ઇન્સિસ્ટ શું કરે, ABCD શીખવાડો, કાઉન્ટિંગ શીખવાડો, રીડિંગ શીખવાડો, બરાબર છે. કેમ કે બ્રિટિશ વારસો છે ને એ અંગ્રેજી ભાષા હારે જોડાયેલો છે, અને જે આપણને ખૂબ ઠાંસીને દેવામાં આવ્યો હતો, ઠાંસીને દેવામાં આવ્યો હતો. એટલે જેવી તમે એ ભાષા લીધી એટલે થોડીક સર આપણે ભલે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા, પણ કલ્ચર બેઝ થોડીક આપણામાં એ ઇન્ફ્લુઅન્સ તો રહે, સ્લેવરી નથી પણ ઇન્ફ્લુઅન્સ તો રહી જ જાય. કેમ જો આપણે ઇંગ્લિશ બોલતા હોય તો વેસ્ટર્નાઇઝ મેનર્સ અપનાવીએ, કપડા અપનાવીએ, જમવાની ડિનર સિસ્ટમ અપનાવીએ, એના જેવું છે. એટલે તમારા લોકો પર એક વિશિષ્ટ ભાર રહે છે, જે ભાર નીચે તમે ક્યારેક રૂંધાઈ જતા હશો ટીચર તરીકે,
એટલે મને સહાનુભૂતિ તમારા બધા માટે વધારે થાય છે વિદ્યાર્થી કરતા, કે તમે કેમ કરીને આ વસ્તુને બેલેન્સ કરતા હશો, કેટલી નાજુક દોરી ઉપર તમે બેલેન્સ કરીને ચાલી રહ્યા છો. દક્ષિણામૂર્તિ સિસ્ટમ થી ચાલે ને શિક્ષકને ભરપૂર ફ્રીડમ છે. I think I am right in my observation. Absolutely. એટલા માટે જ અમે આ અવેરનેસ નો કાર્યક્રમ જે છે હાથ ધર્યો છે, કે જેથી કરીને યસ યુ આર વેરી મચ રાઈટ એન્ડ યુ દુખતી રગ ઉપર જ તમે હાથ મૂક્યો છે. એટલે જ અમે આવા અવેરનેસ ના કાર્યક્રમો વી આર ઇનિશિએટિંગ ધીસ કાઇન્ડ ઓફ અવેરનેસ પ્રોગ્રામ્સ, કે જેથી કરીને નોટ ઓનલી ધ ટીચર્સ બટ એવરીવન હુ ઇઝ રિલેટેડ ટુ ચિલ્ડ્રન અન્ડરસ્ટેન્ડ ધ ફિલોસોફી ઓફ ગીજુભાઈ. એટલે જેમ ભૂમિભાઈ બહુ સરસ કીધું કે તમે સિંગાપોર થી લાવો કે તમે ફિનલેન્ડ થી લાવો, એ છે અલ્ટિમેટલી આપણું ભારતનું જ. અને મને વિપુલભાઈએ કીધું એ વર્ડ પણ ખૂબ જ ગમ્યો. મેડમ, હવે તમે ફર્ધર પેરેન્ટ્સ ને જ ઓનલાઈન બોલાવીને સમજાવવાનું શરૂ કરો. તમે તો સમજે કેટલું મહાયજ્ઞ આદરીને આ વસ્તુ કરી રહ્યા છો, પણ પેરેન્ટ્સ નું શું? ના પણ મેડમ, મારે પણ એક વાત કેવી છે કે અત્યારની ઘણી ખરી ઇંગ્લિશ મીડિયમ એટલે પ્લે ગ્રુપ છે એ પણ આપણી સંસ્કૃતિને અનુરૂપ ઘણું અપનાવી રહી છે. ભલે છે ઇંગ્લિશમાં ભણાવે છે, પણ છતાં આ બધા જે બેઝિક્સ, બધા જે થિયરીઝ છે, જેમ કે આપણે અત્યારે ગીજુભાઈ ની વાત કરીએ છીએ, એવી રીતે આપણા પણ પોતાના જે છે એ લોકો અંદર સાંકળીને જ આ બધું મારા ખ્યાલથી કામ કરે છે. એટલે બધી ઇંગ્લિશ મીડિયમ એવું આપણે કહીએ છીએ કે બિલકુલ નથી કરતા, એવું નથી. ઘણી બધી પ્લે ગ્રુપ, સારી ગ્રુપ છે, બધા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એ પોતાની સંસ્કૃતિ પ્રમાણે આપણા વિચારકોના વિચારો પ્રમાણે પણ બહુ સારી રીતે કામ છે એ કરી રહી છે અને વણી રહી છે, મને એવું લાગે છે. થેન્ક યુ જલ, થેન્ક યુ સો મચ. અને વિપુલભાઈએ જે વાત કરી એ માટે એક આખો સેમિનાર ગોઠવવાની હકીકતમાં જરૂર છે, કેમ કે જે સાધનો છે એ 3 થી 5 મિનિટની અંદર સમજવા અશક્ય છે. એટલે વિપુલભાઈ, અત્યારે જ હું તમને રિક્વેસ્ટ કરી દઉં છું કે બહુ ટૂંક સમયમાં આપણે એવો એક વેબિનાર ડેફિનેટલી ગોઠવશું કે જેમાં આજે તમે સાધનો જે થોડા અમને અત્યારે કીધા એનો ડિટેલનું એક ડિસ્ક્રિપ્શન વાળો એક આખો વેબિનાર આપણે ડેફિનેટલી ભવિષ્યમાં ગોઠવશું. મારે તમને એ પૂછવું છે કે લાઈફ સ્કિલ નું જે ડેવલપમેન્ટ છે, આપણે આ લોકડાઉન દરમિયાન લાઈફ સ્કિલ હવે લોકો સમજવા માંડ્યા છે. એ પેલા લાઈફ સ્કિલ ને પણ આવી જ રીતે લેવામાં આવતું. તો એનું અને ગીજુભાઈ નું જો આપણે કઈ વાત કરી શકીએ તો મારે તમારા વિચાર જાણવા છે એની બાબતમાં. લાઈફ સ્કિલ જેવું એમને ગીજુભાઈએ જે એમની પદ્ધતિમાં કીધું છે, જીવન વ્યવહાર, જે એને હી હેઝ એમ્ફસાઇઝ લાઈક એનીથિંગ, કે બાળકને બીજું કઈ તમને શીખો, એને લાઈફ સ્કિલ્સ તો આવડવી જોઈએ. અને બહુ જનરલ વસ્તુ છે. કોઈ પણ પ્રાણી હોય ને, તો આજે એક સિંહ, વાઘ, જંગલમાં રહેતા પ્રાણીઓ પણ એના બાળકોને લાઈફ સ્કિલ શીખવતા છે. શિકાર કેવી રીતે કરવો, કેવી રીતે પાણી પીવું. આપણે થોડા ઓવર વી આર પેમ્પરિંગ અવર ચિલ્ડ્રન, બહુ વધારે પડતું ધ્યાન રાખવા. એને માટલા પાસે ન જવા દેવા, ઈ પડી જાય. પણ જનરલી ઘણી વાર પેરેન્ટ્સ એવું જ કહેતા હોય કે જો હવે કોઈ બહાર થી આવે ને, તો એમ કે મહેમાનને કે જો એને પાણીનો ગ્લાસ જાતે ભરતા આવડી ગયો, તો શું શીખવાડો તમે? લાઈફ સ્કિલ્સ, રાઈટ? એના લેવલ. નાઉ ટોકિંગ અબાઉટ થિયરી, તો ડિફરન્ટ લેવલ્સ ઉપર લાઈફ સ્કિલ્સ અલગ અલગ હોય. લાઈક નાના છોકરાઓની, ટોડલર્સની જે આપણે વાત કરીએ છીએ, સાવ નાના પ્રી સ્કૂલર્સની, તો દેયર લાઈફ સ્કિલ્સ આર વેરી વેરી સિમ્પલ. જે મેને હરેશભાઈએ સજેસ્ટ કર્યું હતું, વી કેન ડિવાઈડ ધેમ ઇન ગીજુભાઈના ઓલા પરથી કે 4 પાર્ટ્સમાં મેઇનલી ડિવાઈડ કરી શકાય. ફર્સ્ટ ઇઝ સેલ્ફ રિલાયન્સ એન્ડ હાઇજીન, જે અંગ સ્વચ્છતા અને સ્વાવલંબનની એક્ટિવિટીઝ છે, જેમાં બટનિંગ ફ્રેમ્સ આવે, એ જાતે ઝીપ બંધ કરી શકે, પાણી પી શકે, પોતાના હાથ પગ જાતે ધોઈ નેપકિન લઈને લૂઈ શકે. આ બધી એક્ટિવિટીઝ આવે. સ્વીપિંગ અને મોપિંગ, તો સ્વીપિંગ ને મોપિંગ ચલો ઘરે કદાચ પેમ્પર્ડ હોય, ચાઇલ્ડ ન શીખી શકતું હોય, તો એક બહુ સરસ એક્ટિવિટી છે જે તમે અર્લી ચાઇલ્ડહુડમાં કરાવી શકો. યુ કેન હેવ પેર્સ, બે છોકરાઓની પેર બનાવી શકો. એક પેર છે જે સ્પિલ કરતું જાય છે, એ કચરો નાખતું જાય છે, એન્ડ તમારી પાસે એક આખું ગ્રુપ છે જે બે પેર્સને જોવે છે. એક ક્લીન કરતું જાય છે, એક મોપ કરતું જાય છે. તો ધ વન જે ક્લીન કરે છે એના માટે તમારો ક્રાઉડ ચીયર કરશે, એને તાળીઓ પાડીને વધાવશે, અને જે ખરાબ કરતું જાય છે એને દે વિલ વૂ ડાઉન. તો બે વસ્તુ થાય છે. એક લાઈફ સ્કિલ શીખે છે બાળક, અને એક વેલ્યુ એજ્યુકેશન શીખે છે. દેન બીજી કેટેગરી જે છે
એ એન્વાયરમેન્ટલ કેરની છે, વાતાવરણની સાર સંભાળ. તો પ્લે સ્કૂલ જેવું ગીજુભાઈનું જે બાલ મંદિર અહીંયા દક્ષિણામૂર્તિ છે એની કરતા બેટર કોઈ જગ્યા નથી. આખું ટેકરી ઉપર છે, ગાર્ડન જ છે આજુબાજુ. પાણી આપવું ફૂલ છોડને, એની માળા બનાવવી, પ્લાન્ટ્સની માંથી વીડ્સ એટલે કચરો ક્યારામાંથી ભરી લેવો. તો એ બે વસ્તુ સાથે સાથે થઈ શકે. કિચન અને હોમ લિવિંગ સ્કિલ્સ છે એટલે રસોડાને લગતી પ્રવૃત્તિઓ. તો એના માટે તો એક આખું તમે કિચન સેટઅપ ડિઝાઇન કરી શકો, જે ઇન્ડોરમાં કે આઉટડોરમાં કરી શકો. યુ કેન નેમ ઇટ એઝ અ ડે એઝ મોમીઝ કિચન. અને એટલું કલરફુલ બનાવી શકાય. એક જગ્યાએ યુ કેન કીપ બાફેલા બટેટા રાખો તો બાળક પીલિંગ કરે, અને એમાં બી ટીમ્સ બનાવીને મૂકી શકાય. એક એક લેવલ ઉપર પોઈન્ટ સેટ કરી શકાય કે 3 બટેટા ખોલ્યા તો 3 પોઈન્ટ મળ્યા છે. પછી આગળ જાય, નાનકડી એવી સિંક હોય, સિંકમાં એ વાસણ ધોઈને લૂઈને ગોઠવવા વાસણ એની ટ્રેમાં, એ બી એક બહુ મોટી આવડત છે. સીધો મુકાય ગ્લાસ, ઊંધો મુકાય. ઓલ ધીસ ઇઝ વોટ દે આર ડેવલપિંગ, લર્નિંગ સો મચ. કેટલું બધું આમાંથી શીખી શકાય. સ્કિલ્સ એટલી બધી આવડે છે, એને જાતે આવડે છે ને કેટલું બધું ડેવલપ થાય છે બાળકની. રિસ્પોન્સિબિલિટી, કોલેબોરેશન, પોતાનીમાં કોન્ફિડન્સ કેટલો ડેવલપ થાય. હી ઇઝ અ પાર્ટ ઓફ ધ ફેમિલી. ઘરે જઈને એમ કે મને મમ્મા આજે વાસણ લૂતા આવડે છે, હું તને દેખાડું ગ્લાસ કેવી રીતે ઊંધો મુકાય. તો કેટલું બધું અટેચમેન્ટ થાય. અને એનાથી આઈ થિંક પેરેન્ટ્સને બી એવું લાગે કે બાળક જાય છે તો એકલું નંબર ને કલર ને એ નથી શીખતું, એ કઈ બીજું બી શીખીને આવે છે. એન્ડ દે ફીલ પ્રાઉડ ઓફ ઇટ. ધ નેક્સ્ટ કેટેગરી છે એ ફિઝિકલ લેબર છે, જેમાં યુ હેવ ટુ ગીવ ધેમ સમ લેબર એક્ટિવિટી. પોતાની સાયકલ ઘરે સાફ કરી શકે, ક્લીન કરે છે, તો દેટ ઇઝ અ ફિઝિકલ લેબર એક્ટિવિટી. આંગણું સાફ કરવું, બીકોઝ અત્યારના છોકરાઓને હાર્ડલી યુ સી અ મોપ ઇન ધેર હેન્ડ, અને શરમ આવે. સો યુ આર ક્રિએટિંગ વોટ? યુ આર ક્રિએટિંગ હ્યુમિલિટી. એ લોકોને એવું સમજાય છે કે there is no which is small. તો આવી ઘણી બધી એક્ટિવિટીઝ છે. અને આમ જોવા જઈએ તો 10 ડોમેન્સ ડિસ્ક્રાઇબ કરેલા છે WHO એ. સેલ્ફ અવેરનેસ, એમ્પથી, કોપિંગ વિથ સ્ટ્રેસ, there is a list. બટ જેમ મેં કીધું એમ, સાવ નાના ટોડલર્સ થી લઈને મિડલ એજ થી લઈને ટીનેજર્સ સુધી લાઈફ સ્કિલ્સ વિલ બી ડિફરન્ટ. But there are a lot of things that can be done with small children. But again પાછું ઈ જ આવી જાય જે મેડમે કીધું કે ગીજુભાઈની જે ફિલોસોફી છે એ ટીચર સેન્ટ્રિક છે. તો જેટલો શિક્ષક ક્રિએટિવ, એટલી સારી એક્ટિવિટી પ્લાન કરી શકે, એટલા ગોલ્સ અચીવ કરી શકે, એટલા ઓબ્જેક્ટિવ્સ અચીવ કરી શકે. Wonderful, Bhumiba. I like the way you ended your talk ki jetlo teacher creative એટલે એટલું responsibility એક ટીચર ના શોલ્ડર ઉપર આવે છે. એટલે ઘડી ઘડી હું આ વસ્તુ ઉપર એટલા માટે જાઉં છું because teacher needs to understand his or her role, which is very important. Thank you so much. હવે મારો પ્રશ્ન છે હરેશભાઈ અને જલ્પાબેન માટે કે જોયફુલ, હરેશભાઈએ જેટલા સ્ટેટમેન્ટ્સ આપ્યા એમાં બધામાં ક્યાંક ને ક્યાંક ઈ તો એમણે વણી જ લીધું છે કે ગીજુભાઈના ક્લાસરૂમ્સ જોયફુલ હોય જ છે. તો જે એન્ટાયર લર્નિંગ પ્રોસેસ છે ઈ જોયફુલ કેવી રીતે બની શકે? જલ્પા, મારો પ્રશ્ન તમને પહેલા ને પછી હરેશભાઈને છે. આપણે એવી વાત કરીએ છીએ મેડમ કે આ લર્નિંગ પ્રોસેસ છે ને જોયફુલ કેવી રીતે બનાવવી, એટલે એને આનંદમય પ્રવૃત્તિ કેવી રીતે બનાવવી. આનંદમય પ્રવૃત્તિ બનાવવાનું કારણ એવું કે આ જે એજના બાળકો છે ખૂબ જ નાના છે, એને કાંઈ જ ખબર પડતી નથી. એટલે એને પોતાને જેમાં રસ પડે એવું એને કામ એને મળે તો એ ઘણી સારી રીતે બધું શીખી શકે છે. અને બીજું એવું છે કે બાળકને આનંદ મળે તો જ શીખશે, કારણ કે આ નાનું બાળક છે એને બીજો કોઈ તમે દબાણથી કે કોઈ સ્ટ્રેસથી તમે એની પાસે કામ લેવું હોય તો પણ તમે ન લઈ શકો, કારણ કે ઘણા આપણને બાળકોને બધાના અલગ અલગ વ્યક્તિગત સ્વભાવ હોય છે. એટલે તમે એને કોઈ પણ પ્રકારનું પ્રેશર કરો તો એ કામ નથી કરી શકતા. અને ગીજુભાઈ આ પ્રેશર કરવાની પણ ના જ પાડી છે. બાળ કેન્દ્રીય શિક્ષણ રાખવાની જ વાત છે એ કરી છે. એટલે બાળકોના રસના ક્ષેત્રો, જેમ હરેશભાઈ વાત કરી તેમ કે એમનો ક્લાસરૂમ, ગીજુભાઈનો ક્લાસરૂમ જ એવો હતો કે જ્યાં દરેક બાળક છે એ પોતાના રસ પ્રમાણે અલગ અલગ પ્રવૃત્તિ છે એ કરતો હોય છે. એટલે એને આનંદ મળે છે અને એમાંથી કંઈક ને કંઈક શીખે છે.
હવે દાખલા તરીકે બાળક, કોઈ પણ નાનું બાળક છે, એને માટી તમે આપો હાથમાં તો એને ખૂબ મજા આવે, તમે રેતી આપો તો એને ખૂબ મજા આવે, તમે એને પાણીમાં છપછબ્યા કરવા દો, પાણીથી રમવા દો તો એને બહુ જ મજા આવશે, એને તમે રમતો રમવા દો, એને સંગીત, નૃત્ય, આવી બધી અલગ અલગ એના રસના ક્ષેત્રો હોય છે. વળી એની શીખવાની ઝડપ પણ અલગ અલગ હોય છે, એની શક્તિઓ પણ જુદી જુદી હોય છે. એટલા માટે એ પોતાની રીતે સેલ્ફ લર્નિંગ કરે, એટલા માટે આવા ક્ષેત્રોને અનુરૂપ જો શિક્ષણ આપવામાં આવે તો એ ઘણું ખરું આનંદમય બની શકે છે. હું મારા બાળકની જ વાત કરું તો મારા બાળકનું ઓબ્ઝર્વેશન મેં એવું કર્યું છે કે તમે એને 1 2 3 છે એ તમે એને પેપરમાં લખવા આપો, કાગળ ઉપર, તો એને લખવાનો કંટાળો આવે છે. પણ હું જયારે રોટલી બનાવતી હોય ત્યારે મારી પાસે લોટ લઈ જાય અને લોટ લઈને બહાર બેસે ને એમાંથી જે 1 બનાવશે, પછી એમાંથી એને શેપ આપીને 2 બનાવે, પછી 3 બનાવે, પછી મને એમ કે મમ્મા જો મેં 3 કર્યો, મેં 2 કર્યો, મેં 1 કર્યો. કારણ કે એને આ લોટ થી રમવું, દોડીને આવીને લઈ જાય છે, પોતાનો ઇન્ટરેસ્ટ છે એટલા માટે આ કરે છે. તમે એને પરાણે લખાવી નથી શકતા બુકની અંદર, પણ હા 1 2 3 નો કન્સેપ્ટ છે કે એના આ જે નંબર્સ છે કે અંકો છે એ શીખી તો જાય છે. એનાથી ઘણીવાર ABCD પણ બનાવે, લોટ લે અને એમાંથી એમ A બનાવશે, લોટને ઉભો રાખીને મમ્મા આમથી આમ કેમ કરું એટલે B બને. એટલે એ બધું અંકો છે કે ABCD છે કે એમાંથી બધું બહુ સારી રીતે શીખી શકે છે. એટલે એને પોતાના જે રસના ક્ષેત્રો હોય, ગીજુભાઈ એક બહુ સરસ વાત છે એને પોતાના પુસ્તકમાં કરી છે કે બાળકને રમવા દો, એમ પ્લે વે મેથડ આપણે જે કહીએ છીએ. તો રમવું એટલે શું? તો એ જે બાળક છે એ કૂદે છે, ફરે છે, કંઈક શોધે છે, દોડે છે બહાર, એમાંથી ઘણું બધું છે એ શીખી જાય છે. તો આકાશ છે, જમીન કોને કહેવાય, જળ કોને કહેવાય, વૃક્ષ કોને કહેવાય, પક્ષી કોને કહેવાય, પંખી કોને કહેવાય, એ પોતાની રીતે જયારે રમે છે, બહાર ફરે છે, કંઈક શોધે છે, દોડે છે, એમાંથી એ બધું જ એ જોવે છે, એ અવલોકન કરે છે કે ઠીક છે આ વૃક્ષ છે, આ પક્ષી છે. એટલે કેટલાક બધા કન્સેપ્ટ છે એ પોતાની જાતે આ રમતો દ્વારા છે એ શીખી જાય છે. એટલે એમના રસના ક્ષેત્રો જો આપણે સમજી લઈએ અને એના દ્વારા જો આપણે શિક્ષણ આપીએ તો ઘણી બધી રીતે એને આપણે સંકલ્પનાઓ કે કેટલાક કન્સેપ્ટ છે સારી રીતે છે એ શીખવી શકે છે. પરાણે નથી શીખવવાના, એક લાંબા સમય સુધી પોતાની રીતે યાદ રાખી એ શકે છે. એટલે મારું એવું માનવું છે કે એમના રસના ક્ષેત્રો જો આપણે લઈએ તો સારી રીતે આપણે એને કામથી કરાવી શકીએ છીએ. આ બાળકના લેવલ વાત કરી કે આ બાળકના લેવલને માટી ને આ બધું વધારે ગમતું હોય, પાણી ગમતું હોય, તો એનાથી તમે થોડું કામ કરાવે તો એને મજા આવે. એબ્સોલ્યુટલી. એટલે એક વર્ડ આપણે અંડરલાઈન કરવાનો છે આની અંદર, રસના ક્ષેત્રો. એટલે હરેશભાઈ થોડું હું તમને પણ રિક્વેસ્ટ કરીશ કે થોડું આને તમે આગળ લઈ જાઓ, રસના ક્ષેત્રો, બીકોઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ. એક વાલીને પણ સમજવું, એક શિક્ષકને પણ સમજવું. હરેશભાઈ, તમારા માટે. હજી અનમ્યુટ નથી થયું હરેશભાઈ, અનમ્યુટ નથી થયું. યસ. હા, ઓકે. હા, લર્નિંગ પ્રોસેસને જોયફુલ કેવી રીતે બનાવવી, આપણે અગાઉના બધા સવાલમાં ઘણી ખરી વાતની ચર્ચા આવી જાય છે, પણ કેટલાક મુદ્દા બહુ સૂક્ષ્મ છે. દાખલા તરીકે સૌથી પહેલા તો બાળક આનંદ ક્યારે મેળવશે? જ્યારે બાળકને એવું લાગશે કે નહીં, હું જે જગ્યાએ છું એ જગ્યાએ સેફ છું, એને જ્યારે પૂરો પ્રેમ મળશે, અને સૌથી મહત્વની બાળ કેળવણીમાં જે પાયાની બાબત ગીજુભાઈ ગણે છે ને, બાલ સન્માન છે. બાળકને જ્યારે એનું પોતાનું જે પર્સનલ આઈડેન્ટિફિકેશન છે એનો જ્યારે આપણે સ્વીકાર કરીએ પછી જે ખુલે છે, અને જ્યારે એક વખત ખુલે છે પછી જે કાંઈ પોતાની રસની પ્રવૃત્તિઓ કરવા તરફ જાય છે ને એમાંથી આનંદ પ્રાપ્ત કરે છે. રસના ક્ષેત્રો જે આપ કહો છો, તો જલ્પાબેને કીધું એ બરાબર છે કે મ્યુઝિક છે, કે ગેમ્સ છે, કે ડ્રામા છે, સ્ટોરી ટેલિંગ છે, પિકનિક્સ છે, આ બધા એને ભરપૂર આનંદ મળે છે. પણ ગીજુભાઈ સાથે એક વસ્તુ બહુ સારી ઉમેરે છે અહીંયા, અને એમ કહે છે કે કુદરતના પરિચય દ્વારા શિક્ષક. બીજા શબ્દમાં કહું તો જીવન દ્વારા જીવનનું શિક્ષક, એવું એક ગુજરાતીમાં બહુ સારું અહીંયા પ્રયોજાય છે. તો જ્યારે બાળકને કોઈ વનસ્પતિનું અવલોકન કરવા મળે છે, એનો ઉછેર કેવી રીતે થાય છે એ જાણવા મળે છે, પશુ પક્ષીઓનું અવલોકન કરે છે, ઝરણાઓનું અવલોકન કરે છે, આકાશ દર્શન કરે છે, ત્યારે એનું મન આનંદથી ભરાઈ જાય છે. આપણી બધી જ બાલ મંદિરની પ્રવૃત્તિઓને આપણે કુદરત સાથે સાંકળી,
મોટા ભાગની સાંકળી શકે છે અને જે કઈ ઇક્વિપમેન્ટ છે પણ એવા વાપરીએ કે મોટે ભાગે આજુબાજુના પર્યાવરણમાંથી આપણને મળી રહેતો હોય. તો એને લીધે શું થશે કે બાળકને એ સાધનો પણ પોતાના લાગશે, વાતાવરણ પણ પોતાનું લાગશે અને એ રસથી કામ કરે અને એમાંથી આનંદ પ્રાપ્ત કરે છે અને આખી એન્ટાયર પ્રોસેસ ઓફ લર્નિંગ છે જોયફુલ બને છે. પ્લસ સાથે સાથે આપણે આપણું જે ટાઈમ ટેબલ છે થોડું, આમ તો બાલ મંદિરને ટાઈમ ટેબલ સાથે કોઈ નિસ્બત જ નથી, કોઈ ફિક્સ ટાઈમ ટેબલ હોય જ ન શકે નર્સરી સ્કૂલનું. પણ તેમ છતાં માનો કે અમે એક પ્રયોગ એવી રીતે કરતા હોઈએ છીએ, દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં બાળકો આવે ને મેં એટલે પહેલા એ સીધા પ્લે ગ્રાઉન્ડમાં જાય છે, ક્લાસમાં જતા જ નથી. અડધો કલાક મન ભરીને રમી લે છે. હવે ત્યાં એને એટલો બધો આનંદ પ્રાપ્ત થાય છે અને પછી જયારે બાલ મંદિરમાં એ આવે છે તો પછીની એક્ટિવિટી છે એ મ્યુઝિકની છે, સંગીત એને આપવામાં આવે છે. તો એ પણ એનું એક બીજું રસનું ક્ષેત્ર છે. જેમ રમત એને ગમે છે એમ એને સંગીત ગમે છે અને ત્યારબાદ એને એના ક્લાસમાં લઈ જવામાં આવે છે. તમે જો આ જે સિક્વન્સ છે, સીધું બેસાડીને એને કંઈક આપણે શીખવા માંડીએ, ભણાવવા માંડીએ, બેસાડી દઈએ, હાજરી પૂરવા માંડીએ, તો આ જોયફુલ લર્નિંગ છે એ બનાવી શકાય નહીં, થોડું એમાં વધારે અઘરું થઈ શકે છે. એટલે આવી સિક્વન્સમાં જો કોઈ એક્ટિવિટી ગોઠવવામાં આવે કે જે ખરેખર બાળકના જે તમે કહો છો એમાં રસના ક્ષેત્ર છે એને એની દરેક પ્રવૃત્તિ સાથે વણતા જઈએ તો આપોઆપ આખું લર્નિંગ છે જોયફુલ થશે. અને આ જોયફુલ જયારે લર્નિંગ ને આપણે બનાવશું ને તો એ વધારે અસરકારક રહેવાનું છે, કાયમી રહેવાનું છે એની. અને બાળકને બીજે દિવસે આવીને સ્કૂલમાં આવવાનું, એને બાલ મંદિરમાં કે એની નર્સરી શાળામાં આવવાનું મને એટલા માટે થવાનું છે કે એને ખબર છે કે ત્યાં મારે મજા કરવાની છે. એટલે એને પેલું કહે છે ને કે એક વ્યક્તિએ કીધું કે તમે રોજ કઈ શાળામાં જાઓ છો? એટલે પેલું બાળક બહુ સૂચક રીતે એવો જવાબ આપે છે કે હું રોજ મારી સ્કૂલે જતો નથી, મને મોકલવામાં આવે છે. આવું નહીં બને. એને અંદરથી ત્યાં સ્કૂલે જવાનું એ રાહ જોઈને બેઠું હોય, રજા આવે તો એને એમ થાય કે ઓહો મારે આવતીકાલે નથી જવાનું. આવું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ કરી શકીએ છીએ જ્યારે આપણે બાળકને કેન્દ્રમાં રાખી, અને પૂર્ણિમા મેડમે વાત કરી એમ કે કેન્દ્ર સ્થાને બાળક રાખીને આ બધી એક્ટિવિટી ને આવી રીતે પ્રોગ્રામ ડિઝાઇન કરીએ તો એ જોયફુલ લર્નિંગ વધારે સારું આપણે કરી શકીએ છીએ અને એ પોસિબલ છે. મારી એક વાત હા કે હું મારા બાળકની વાત કરું, એ જે સ્કૂલમાં ભણે છે ને એ જયારે નર્સરીમાં હતો ત્યારે લગભગ એને કઈ શીખવું જ નથી એમ તમે કહો તો પણ ચાલે. આખું વર્ષ એને ખૂબ એકલું રમ્યો જ છે. ક્લાસમાં જાય કે ન જાય, બાર લોબીમાં પણ ફરતો હોય, પ્રિન્સિપલની ઓફિસમાં પણ આંટો મારી આવે, બાજુના ક્લાસમાં પણ જઈ આવે, પણ છતાં એને કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે એને અત્યારે ગમે ત્યારે તમે સ્કૂલે જવાનું કહો ને તો એ રેડી જ હોય કે મારે ત્યાં સ્કૂલે જવું છે, કારણ કે એને ત્યાં પોતાને ફ્રીડમ મળે છે અને એની રીતે એને બધું શીખે જ છે. પણ જે આપણે કહીએ છીએ ને કે સિસ્ટમેટિકલી ક્લાસની અંદર બેસી નથી શીખતો, પણ પોતાની રીતે એને આખું વર્ષ આવી રીતે ફર્યો છે સ્કૂલની અંદર. અને મને કોઈ કમ્પ્લેન્ટ પણ નથી આવી કે તમારું બાળક બેસતું નથી કે કઈ કરતું નથી, અને પણ એની રીતે એને રમવા દીધું અને એને કરવા દે છે. એટલે એને સ્કૂલે જવું પણ બહુ જ ગમતું હતું. એટલે જે હરેશભાઈ વાત કરે છે કે ત્યાં એને પોતાની રીતે ફ્રીડમ મળે, પોતાને એને એમ લાગે કે હું અહીંયા સેફ છું, મને મજા આવે છે. એટલે એ પ્રિન્સિપલને પણ પ્રિન્સિપલ જેવું નથી લાગતું કે આ પ્રિન્સિપલ છે તો મારી આમ જ વાત કરવી જોઈએ કે આ ટીચર છે, એને એવી કઈ ખબર નથી હોતી. એટલે એ પોતાની જ રીતે બહુ મજા હોય છે. આવું એક આખું વર્ષ એને પસાર કર્યું. અને જયારે આ લર્નિંગ મેમ જયારે જોયફુલ બનશે ને અને બાળક જયારે બહુ જ આનંદથી ઘરે જશે, જયારે એ આનંદથી ઘરે જશે અને બાળકને આટલું બધું આનંદિત જોશે ને એટલે પેરેન્ટલ પ્રેશર આવવાનું બંધ થઈ જશે. જે એક બહુ મોટી ચેલેન્જ છે ને કે પેરેન્ટ્સની જે મુશ્કેલીઓ શિક્ષક સુધી આવે છે કે આટલું નથી શીખ્યું, આ નથી, પણ જયારે બાળક પોતે બહુ આનંદપૂર્વક આવી ભૂમિબાએ જે વાત કરી કે નાનકડી લાઈફ સ્કિલ એ શીખીને જયારે ઘરે આવશે, એની મમ્મીને એમ કહેશે કે મારે તારી બાજુમાં બેસીને ચાલ તારી સાથે પૂરી વણવી છે, ત્યારે એની મમ્મી એટલી બધી રાજી થવાની છે કે પછી કદાચ એ મહિનો મોડા 1 to 10 શીખશે ને તો એ સ્વીકારી લેશે, ફરિયાદ નહીં કરે. એટલે આ બધી બાબત છે આપોઆપ કેટલીક ચેલેન્જીસ છે અને એની મેળે દૂર કરશે. એટલે એનો આ જોયફુલ લર્નિંગ નો આ એક બહુ મોટો ફાયદો છે. બહુ જ સરસ હરેશભાઈ, અને મને બહુ ગમ્યું જે તમે સિક્વન્સ મેન્શન કરી કે ઈ પણ એક પ્લાનિંગ નો હિસ્સો જો હોય અને સરસ રીતે સિક્વન્સ કરવામાં આવે કે બાળક આવે છે પહેલા રમત રમે છે એટલે તૃપ્ત થઈ જાય છે, ખુશી જાય છે, પછી સંગીત કરે છે,
અને પછી એ ક્લાસરૂમમાં જાય છે. એટલે આઈ થિંક કે આ જેટલા શિક્ષકો આપણને સાંભળી રહ્યા છે એ લોકો જો એના પ્લાનિંગમાં થોડો ક્યાંક ચેન્જ કરે તો આઈ થિંક જે લર્નિંગ પ્રોસેસ છે એ જોયફુલ ડેફિનેટલી બની શકશે. વિપુલભાઈ અને જલ્પા, તમને બેયને મારો આગળનો સવાલ છે. હું થોડી સ્પીડમાં જઈશ બીકોઝ વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ. વિપુલભાઈ, મારો સવાલ તમને એ છે કે એક બાળકનો જે ક્લાસરૂમ હોય, જે વર્ગખંડ હોય, એની સજાવટ કેવી હોવી જોઈએ? જે પ્રી પ્રિપરેશન છે એમાં શું ટીચરે, શિક્ષકે ધ્યાનમાં રાખવું જોઈએ? વિપુલભાઈ. હા બેન, વર્ગખંડની સજાવટ બહુ સરસ પ્રશ્ન છે, અને જેટલી સજાવટ બાલ ભોગ્ય હોય એટલી બાળકને વધારે આનંદપ્રદ બનતી હોય છે. ખાસ કરીને બે પ્રકારની તૈયારીઓ, સજાવટ કરવાની હોય છે. એક તો શિક્ષકને માનસિક તૈયારી કરવાની હોય છે, જેના વિશે જલ્પાબેન બોલવાના છે, અને મારા ભાગે ભૌતિક સગવડતા કેવી હોવી જોઈએ એની ચર્ચા છે. તો જલ્પાબેન વાત કરશે કે ચિંતનાત્મક શિક્ષણની વાત આવતી કે ક્લાસરૂમમાં જતા પહેલા, દરમિયાન અને પછી આનું સતત ચિંતન કરતો હોય ને ચિંતનાત્મક શિક્ષક કહેવાય. પણ મોટા ધોરણમાં લાગુ પડે એટલું જ નાના ધોરણમાં લાગુ પડે. તો મારે ભૌતિક સુવિધાની વાત કરવી છે. તો પહેલા તો બાળકની વય કક્ષા પ્રમાણેનું શૈક્ષણિક સાધનોનું આયોજન છે વર્ગખંડમાં હોવું જોઈએ. સર્વાંગી વિકાસના દરેક સાધનો છે એ આમાં આવવા જોઈએ. એમાં પછી એના ભાષા વિકાસના સાધનો હોય, એના સ્વચ્છતાના સાધનો હોય, દરેક પ્રકારના શૈક્ષણિક સાધનોનું આયોજન છે એ હોવું જોઈએ. એ તો બરાબર છે. પણ તમે જયારે શૈક્ષણિક સાધનો લઈને બાળકોની સાથે રમવા બેસો છો ત્યારે કેટલી પૂર્વ તૈયારી કરવાની? દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ભૂમિબાએ કીધું એમ બટેટા ફોલવા, એનો પાઠ આપવાનો હોય તો કેટલી તૈયારી પહેલા થાય. એટલી બધી તૈયારી થાય કે સાધનો, એની બેઠક વ્યવસ્થા, બાળકોની બેઠક વ્યવસ્થા, સાધનોને ઢાંકીને મૂકવાના. પછી આ લોકો વિષયાભિમુખ નથી કરાવતા, પણ એને અનુરૂપ રસોડાને લગતી વાતચીત થાય, એની જિજ્ઞાસા વૃત્તિ ખીલે, અને પછી પાઠની શરૂઆત થાય. બાળક, શિક્ષક છે એ નમૂનાનું કામ કરે, આદર્શ નમૂનો પૂરો પાડે. એ જ પ્રમાણે વિદ્યાર્થીઓ છે એ બાળક એનું પોતાનું કામ કરે, અને પછી વિશેષ રમતની વાત થાય. વિશેષ રમતમાં ખાલી બટેટાનું કામ કર્યું છે, પણ બટેટામાંથી બનતી વાનગીઓ. આ તો માત્ર મેં એક તમને ઉદાહરણ આપ્યું છે. રંગ છે તો રંગનો પરિચય આપ્યો છે. દુનિયામાં કેટલા રંગો છે એ વિશેષ રમતમાં વાત થાય. અને રંગનું જીવન વ્યવહાર સાથેનું જોડાણ, એવું આખું સાધનથી કામ થાય. એટલે આવો સાધન સંપન્ન રૂમ હોય કે બાળકની બધી જ જરૂરિયાતો છે એ પૂરું કરતો હોય. મને એવું લાગે છે હર્ષાબેન કે સાધનોની તૈયારી કેવી રીતે કરવી એનો એક સેમિનાર કરવા જેવો છે. ઉદાહરણ તરીકે તમને કહું કે દક્ષિણામૂર્તિ બાલ મંદિરમાં ક્યાંય દિવાલો રંગેલી છે જ નહીં. માનો કે દિવાલો રંગી નાખીએ ને એક ઉપર કબૂતર દોર્યું છે, પોપટ દોર્યો છે, તો બાળકને 3 વર્ષ એ બાલ મંદિરમાં રહે તો માત્ર એ જ રમકડા જોવા મળશે. પણ તમે દક્ષિણામૂર્તિ બાલ મંદિરની દરેક દિવાલમાં જોવો તો ડિસ્પ્લે બોર્ડ છે. અત્યારે ઠંડી પડવાની શરૂઆત થાય એટલે એવા બાળકો, ગરમ કપડા પહેરેલા બાળકો છે, નજીકમાં આવનારા પ્રસંગો છે તો દીવડા મુકાય, મીઠાઈ મુકાય. એટલે બાળકો પિક્ચર જોઈને એમ કે બેન કેમ આ મૂક્યું છે, અને પછી એની સંગીતના ઓરડામાં વાત થાય. એટલે આખું ભાવાવરણ છે એ બાળકોમય હોય. તો એવા પ્રકારનું આખું ક્લાસરૂમ છે એ સજાવેલો હોય, અને બાળકો છે એ સરસ રીતે આ બધું જોતા હોય છે. આની તે એક સેમિનાર રાખજો. લગભગ 1.5-2 કલાક ચર્ચા કરવા જેવો આ વિષય છે. ના, બહુ જ સાચી વાત છે તમારી વિપુલભાઈ. કેમ કે આપણને એવું લાગે કે બટેટા ફોલવાની જ એક આજે એક્ટિવિટી કરાવવાની છે, પણ એની માટે થઈ અને જે પૂર્વ તૈયારી, જેમ એજ અપ્રોપ્રિએટ વર્ડ જે તમે યુઝ કર્યો, કે ઈ પણ બહુ ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. એટલે જો ઈ બધી વસ્તુ ઇફ ઇટ ઇઝ ઇન પ્લેસ, આઈ થિંક બાળકો ડેફિનેટલી જોયફુલ લર્નિંગ અનુભવવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. જલ્પા, તમે આમાં તમારા શું વિચાર છે અબાઉટ ધીસ? એટલે વિપુલભાઈ જે વર્ગખંડની વાત કરી કે વર્ગખંડમાં બધી વ્યવસ્થા કેવી હોવી જોઈએ જ્યારે ભણાવીએ છીએ એ દરમિયાન,
પણ શિક્ષકની જે પૂર્વ તૈયારી છે એના ભાગરૂપે હું એવું કહું છું કે ગીજુભાઈ પણ એવું માને છે કે શિક્ષણ શાસ્ત્રના જે કઈ સિદ્ધાંતો છે એનાથી પરિચિત છે એ શિક્ષક હોવો જોઈએ. એટલા માટે ટ્રેનિંગ છે એ પછી બીએડ હોય, પ્રી પીટીસી ની ટ્રેનિંગ હોય કે પીટીસી ની ટ્રેનિંગ હોય, એ ખરેખર શિક્ષકો માટે હું પણ એવું માનું છું કે ખૂબ જરૂરી છે. મેં પણ બીએડ કોલેજમાં 10 વર્ષ કામ છે કરેલું છે. એટલે મારી પાસે આવનારા વિદ્યાર્થીઓ પણ એવું માને છે કે ના બેન, ટ્રેનિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કારણ કે તમને ટ્રેનિંગ જ શીખવે છે કે કેવી રીતે વિચારવું. આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ માટે વિચારતા હોઈએ તો વિચારતા કેવી રીતે થવું એની પણ આખો એક સિદ્ધાંત છે, એની પણ થિયરી છે કે વિચારણા કેવી રીતે કરવી. સરે વાત કરી કે રિફ્લેક્ટિવ ટીચિંગ એટલે કે ચિંતનાત્મક અધ્યાપન છે. એટલે શિક્ષકોએ ચિંતનાત્મક અધ્યાપક છે એ બનવું પડે, ચિંતનાત્મક શિક્ષક છે એ બનવું પડે, રિફ્લેક્ટિવ ટીચર એને બનવું પડે. તો રિફ્લેક્ટિવ ટીચિંગ એવું કે છે કે તમે વર્ગખંડમાં જતા પહેલા તમારે તૈયારી કરવાની છે કે તમારે બાળકને શું ભણાવવાનું છે, કેવી રીતે ભણાવવાનું છે, કેવી રીતે એટલે કઈ મેથડથી, કયા સાધનો દ્વારા એને કઈ પ્રવૃત્તિઓ કરાવવાની છે, એ બધું અગાઉથી તમે જો બધું નક્કી કરેલું હોય, વિચારેલું હોય, તો તમે એને સારી રીતે આ બધું કામથી આપી શકો. તમે આમના વર્ગખંડની અંદર જાઓ તો ઘણી વાર એવું પણ બને કે ઘણી વાર ટાઈમ છે એ પણ વેસ્ટ થાય એવું બને, કારણ કે આપણે કઈ વિચારણા ન કરી હોય, સાધનો લઈ જવાના હોય, એની તૈયારી પણ આપણે ન કરી હોય, એટલે આપણી પાસે પૂરતા સાધનો પણ ન હોય. એટલે પહેલા પણ તૈયારી જરૂરી છે. ભણાવતા દરમિયાન પણ એને વિચારવું પડે, એને ચિંતન કરવું પડે કે મેં જે કાંઈ વિચાર્યું છે એ કેટલું અમલમાં મૂકી શકું છું, બાળકો એને કેવી રીતે લે છે, એ કેટલું ઇફેક્ટિવ રહ્યું છે, કેટલું અસરકારક રહ્યું છે. કે ક્યારે પણ આપણે પણ શિક્ષક છીએ એટલે આપણે પણ જયારે વર્ગખંડમાં ભણાવતા હોઈએ ને ત્યારે આપણે જે નક્કી કરેલું હોય ને એમાં ઘણી વાર એવું થાય કે મેં આની બદલે આ વસ્તુ કરી હોત તો એ સારું હોત. તો એ આપણને ઇન પ્રોસેસ દરમિયાન જ આપણને ખ્યાલ આવતો હોય છે. અને અધ્યાપન ટીચિંગ કર્યા પછી પણ આપણે ચિંતન છે શિક્ષકે કરવું પડે. એને જ રિફ્લેક્ટિવ ટીચિંગ કહેવાય કે મેં જે કાંઈ હતું એમાં શું અસરકારક હતું, શું નહોતું, મારે શું આમાં ચેન્જ કરવાની જરૂર છે. તો ફરી પાછું હું એકવાર રીપ્લાન કરું અને જયારે ફરીવાર ક્લાસ લેવાનો છે ત્યારે મારે આગળની જે ભૂલો થઈ છે એ ન થાય. એટલે આ 3 પ્રોસેસ છે કે પહેલા, દરમિયાન અને પછી, આ 3 તબક્કાઓમાં જવું બહુ જરૂરી છે. એટલે રિફ્લેક્ટિવ ટીચિંગ જયારે તમે કરો અને શિક્ષણ પદ્ધતિનો વિચાર કરો કે શૈક્ષણિક સાધનોનો વિચાર કરો, ત્યારે પદ્ધતિઓ અને સાધનોના 3 સ્વરૂપ છે. એક મૂર્ત સ્વરૂપ છે, એક અર્ધમૂર્ત સ્વરૂપ છે અને એક અમૂર્ત સ્વરૂપ છે. એટલે જે પદ્ધતિ છે એમાં આ જે નાનું બાળક છે ને એને આપણે કેન્દ્રમાં રાખવાનું છે બાળ શિક્ષણમાં. એટલે એની માટે મૂર્ત એટલે એવું, દાખલા તરીકે તમારે કોઈ ફૂલનો કન્સેપ્ટ સમજાવો છે ગુલાબનો, તો મૂર્ત એટલે તમે ગુલાબ એને બતાવી દો, એટલે એને આખું જે રિયલ ગુલાબ છે એની પાસે લઈ જાઓ, વાસ્તવિક એને પ્રત્યક્ષ અનુભવ આપો અને એનાથી તમે એનું રંગ છે, પછી એની સુગંધ છે, એનો સ્પર્શ છે, એનો આકાર છે, એને શીખવો. અર્ધમૂર્ત સ્વરૂપ એવું છે કે આપણે કેટલીક વસ્તુઓ પોસિબલ નથી, દાખલા કે હિમાલયનો કન્સેપ્ટ શીખડાવો હોય તો આપણે એ ન લઈ જઈ શકીએ, તો આપણે એનો ફોટો બતાવીએ કે એનું આપણે પ્રોજેક્ટરની ઉપર એનું ચિત્ર બતાવીએ તો એનું અર્ધમૂર્ત સ્વરૂપ પણ આપણે બતાવી શકાય. અને અમૂર્ત સ્વરૂપ એવું છે કે ખાલી વાત કરવી, કે ફૂલોમાં એવું નામ આવે છે કે ગુલાબ છે એ બહુ સરસ હોય છે, એની સુગંધ બહુ સરસ હોય છે, એ લાલ રંગનું હોય છે, એ ખાલી વાત કરી કહેવાય. એટલે જયારે આ બાળકની વાત થાય છે, પ્રી પ્રાઇમરીના બાળકોની, ત્યારે એની માટે કેન્દ્ર સ્થાને મૂર્ત સ્વરૂપ હોય સાધનો અને એની પદ્ધતિની પસંદગીમાં એ બહુ જ એ જરૂરી હોય છે. આ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ગીજુભાઈ પોતાના દીવા સ્વપ્ન નામનું જે પુસ્તક છે એમાં પણ એને પોતાની પ્રિફેસમાં કે એની પ્રસ્તાવનામાં એને બહુ સરસથી લખ્યું છે કે કેળવણીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવું. આપણા જે કઈ કેળવણીના વિચારો છે, આપણે જે ભણાવીએ છીએ એને ખરેખર આપણે ખાલી માત્ર થિયરી નહીં પણ એને તમે જેટલું પ્રત્યક્ષ અનુભવ આપી શકો, એને મૂર્ત સ્વરૂપ આપી શકો, એ બહુ જરૂરી છે. એટલે શિક્ષકે પોતાની પ્રિપરેશન કરતા વખતે, તૈયારી કરતા વખતે આવી કેટલીક બાબતો છે એ ધ્યાનમાં છે લેવી જોઈએ, એવું મારું માનવું છે. બહુ જ સરસ જલ્પા, બહુ જ સરસ તમે એ ધ્યાન દોર્યું કે મેન્ટલ પ્રિપરેશન ઇઝ ઓલ્સો, હું ક્લાસરૂમ તો સજાવી દઉં પણ મેન્ટલી અગર મારા બ્લોક છે, અત્યારે મારું ઘરનું પ્રેશર છે કે કઈ બીજું મારા મગજમાં ચાલે છે તો 100% ડિલિવરી નથી જ આપી શકવાની. એટલે બહુ જ સરસ આજે આપણે બધી વાતો કરી. કેન વી હેવ એવરીવન ઓન ધ સ્ક્રીન, દક્ષ પ્લીઝ? We are running little short of time. Definitely એક પ્રશ્ન છે એનો એક અલગથી વેબિનાર હોવો જ જોઈએ, કેમ કે તો જ ડિટેલની અંદર આપણે એને જસ્ટિસ આપી શકીએ.
તો ટાઈ એસોસિએશન અને દક્ષિણામૂર્તિ ભાવનગર સ્કૂલ વતી હું બધા જ પેનલિસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે બહુ સરસ વાતો અમારી સાથે શેર કરી. ઘણું ખરું આજે અમે પણ શીખ્યા છીએ અને જેટલા આપણને સાંભળી રહ્યા છે એ લોકો પણ શીખ્યા છે. એટલે એ ટાઈ એસોસિએશન તરફથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને 15મી નવેમ્બરે ગીજુભાઈનો બર્થડે છે એટલે અત્યારથી જ આપણે ડેફિનેટલી સેલિબ્રેશન કરી રહ્યા છે, પણ આ બધાને પણ એ દિવસની ખૂબ ખૂબ બધાઈ. મેડમ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.